इच्छामि हमासनो वंदे उच्चावणी जय श्री हेमला हमासनो वंदे उच्चावणी जय श्री हेमलामी इच्छिका सुवराई सुगतप श्रीमद्यापाद सुगतज्ञात्रा निरोचोजी सामी साचाई बात पाणिदास देशजी छाकारेण संदिष्ट भगवान अग्रवितराय अमेव इच्छा कामे विराय जम किंची अपत्यम परपत्यम भत्ते पाणे विणय वयवचे आलावे सल्लावे उच्चासने समासाने अंतर्भासे उरिभासे जम किंची मध्य विणय परिहीणम सुवम बायरंबा तुभ्ये जाणः अहम न जानामि तस्मिच्छामि निष्कडम सुख सताम क्षमासमणो इच्छामि क्षमासमणो वंदे उच्चावणी जय निसीय हेण वंदामि संदिशा भगवन् वायना संदिशा इच्छामि क्षमासमणो वंदे उच्चावणी जय निसीय हेण वंदामि संदिशा भगवन् वायना क्षमासमणो वंदे उच्चावणी जय निसीय हेण वंदामि नमो हरियन्ताणं नमो शिष्टाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहूणं एषो पञ्च नमोकारो सौवभावपणासनो मङ्गलाणां च सर्वेसिं परमं हवै मङ्गलम् जय जगजीव जोणी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महोभयवम जय सुवर्णम पवम तीर्थैराणम अपच्छिमो जय जय गुरुलोगाणम जय महप्पा महावीरो तामृताक्षीरमधुनि धर्मो पदे सवाणी विरभिस्रवन्तः अक्षीणसंवासमानसस्य महर्षय सन्तु सतां शिवाय त्रैलोक्यबीजं परमेष्टिबीजं सज्ञानबीजं जिनराजबीजं यन्नाम चोक्तं विदधाति सिद्धिं स गौतमो यच्छतु औचितं मे अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जाग्यो रे आत्मा आश जागी जाग्यो रे आत्मा आश जागी मुक्तिना अमृतने प्यास जागी अभिलाष जागी जाग्यो रे आत्मा
જાગે સગળો પરિવાર તેના વસ્ત્ર ત્યાગે જાગ્યો રે આત્મા આશ જાગે જાગ્યો રે આત્મા આશ જાગે મુક્તિના અમૃતની આશ જાગે અભિલાષ જાગે પ્રભુવીરના પાટવી કુંવરો વીર પ્રભુના 14,000 અણગાર તો એમની સાથે જ થયા, પરંતુ એમની પાઠ પરંપરા પર અનેક સેંકડો હજારો લાખો મહાત્મા થયા, જેમણે વીરથી ગ્રહણ કરીને આત્માનું કલ્યાણ સાધ્યું. આમાં કેટલાક બિરલાઓ એવા પણ હતા જેમણે માત્ર 13, 14, 15 વર્ષની ઉંમરે આવું પરાક્રમ કર્યું. અને આજે આપણે એવા જ કેટલાક મહાપુરુષોની કથા કરવી છે. પૂજ્ય ગુરુ ભગવંતને વિનંતી કરીશ કે આપ આવા મહાપુરુષોના સુંદર વિવેચન કાઢી અમારા આત્માનું કલ્યાણ કરો. મુનિવરો લોચ, વિહાર અને એવા અનેક 22 પરીક્ષાઓ સહન કરીને આખું જીવન સ્વાધ્યાય અને આત્મકલ્યાણ આપે છે. આ મુનિવરોની અભિવાદન સન્માન બહુમાન કરતી સ્તવન ધન ધન તે મુનિવરા હમણાં સૌનું જાણીતું ગીત છે. મારી આપ સૌને વિનંતી છે કે આ ધ્રુવ પંક્તિ જેટલી વાર જ્યારે જ્યારે ગવાય આપ સૌ સાથે અંતરના ઉમળકાથી હૃદયથી વંદન કરીને અવશ્ય ગાજો. ધન ધન તે મુનિવરારે જે જીને આણા પાડે ધન ધન તે મુનિવરારે જે જીના પાડે રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ સાધે ધન ધન મુનિવરા ધન ધન મુનિવરા ધન ધન મુનિવરા ધન ધન મુનિવરા ધન ધન મુનિવરા
જાનો પ્રેમ શ્રી ગચ્છામિ જાનો બંધુ સદા સૂર્યરા પુનૈકમા માંગુ કૃપા તુમતનિ ગુરુ પદ્મ આજે જો શુભ આશીષમ પતિ શિવરાજ કાજે. આ દીક્ષા મહોત્સવ ઝડપથી દિવસો જતા જાય છે. આ દીક્ષા મહોત્સવના અંતર્ગત આપણે કોમન વાક્ય એક લોગો બનાવ્યો છે, વીર સાહસ. વય નાની પગલું વિરાટ. 14 વર્ષની ઉંમરે એક જબરદસ્ત સાહસ કરવાનું એક કુંવરને મન થાય, એક જબરદસ્ત પગલું લેવાનું મન થાય અને એક એવો નિર્ણય, એક એવું પગલું, એક જબરદસ્ત સાહસ કે પુરુષાર્થ કહી શકાય. આવા જ પુરુષાર્થની વાતો ભૂતકાળના ઇતિહાસમાં ક્યાંક બની છે કે જ્યાં વય નાની હોય અને આવું જ વિરાટ પગલું લેવાયું હોય. એટલે એમ કહે છે કે ડિવોશન અને ડેડિકેશન સાથેનું જે ડેડિંગ કહેવાય ને, સમજણપૂર્વક અને સમર્પણપૂર્વકનું એક જબરદસ્ત સાહસ તત્વ અને જે મહાપુરુષોએ નાની વયમાં આવા જબરદસ્ત સાહસો કર્યા છે. કુમાર અવસ્થા એટલે મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, ટીન એજ, કે જે નથી એકદમ બાળપણ કે નથી એકદમ યૌવન, બેની વચ્ચેનું. એટલે 13, 14, 15 ને 16 વર્ષની ઉંમર જે હોય ને, એ ઉંમરમાં જેમણે પણ સાહસ કર્યું હોય એવા મહાપુરુષોની વાતો. અનેકવિધ મહાપુરુષો એવા છે કે જેમણે આટલી નાની ઉંમરમાં સાહસ કર્યું હોય. એમના એ પગલાથી જીન શાસનની જબરદસ્ત રક્ષા અને પ્રભાવના થઈ છે. જીન શાસન પ્રત્યેનું એનું એક જબરદસ્ત આમ કહેવાય ને યોગદાન છે. એની વાતોની વિચારણા આજે આપણે કરવાની છે. અનેકવિધ મહાપુરુષોમાંથી 4 મહાપુરુષોને આપણે અલગ તારવ્યા છે, જેમણે વીરની ઉંમરમાં જ 13, 14, 15, 16 વર્ષની ઉંમરમાં જ સંયમ ગ્રહણ કરી લીધું હોય અને પછી શાસનને જે જબરદસ્ત યોગદાન પ્રદાન કર્યું હોય. એક છે જંબુ સ્વામી, એક છે આચાર્ય વિજય હીરસુરી, અને અત્યારે રિસન્ટમાં થઈ ગયેલા અનેક મહાપુરુષોમાંથી 2 મહાપુરુષ એટલે કે આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમશ્રીશ્વરજી મહારાજ, અમારા ગુરુદેવ, અને જેને તમે સૌ શું ઓળખો છો એવા આચાર્ય દેવ શ્રીમદ વિજય જયઘોષેશ્વરજી મહારાજા. આ મહાપુરુષોએ નાની ઉંમરમાં સંયમ લઈ અને જે જબરદસ્ત પરાક્રમ કર્યા અને સાથે સાથે શાસનને જે જબરદસ્ત લાભ થયા એની વાતો આજે કરવાની છે. મારા વિદ્યા ગુરુદેવ મુનિશ્રી સૌમ્યજી મહારાજા ખાસ અવનવી વાતો એ મહાપુરુષોની કરવા માટે પંકજથી પધાર્યા છે. એમના મુખે આપણે એ જંબુ સ્વામીના જીવનનો જે વૈરાગ્ય વગેરે અથવા તો એમના જીવનની જે અદ્ભુત વાતો છે સાંભળીએ એ પહેલા એક નાનકડા ગીત અથવા તો સજ્જાઈથી આપણે વળી પાછા ભાવધારામાં જઈએ અને પછી પ્રવચનની પાછી શરૂઆત કરીએ. જંબુ સ્વામીજી લગ્નની પહેલી રાતે જ જ્યારે એમની 8 નવી પરણેલી કન્યાઓ એમને સંસાર માણવા માટે વિનંતી કરે છે એ વખતે જંબુજી સંયમના રંગે રંગાયેલા છે અને વૈરાગ્ય લેવા માટે સામે સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કેવી રીતે સમજાવે છે
તેની પૂજ્ય હિલ વિજયજી મહારાજ સાહેબ કૃતિ અદ્ભુત જંબુ સ્વામીની સજ્જાઈ છે તે આપણે સૌ સાંભળીએ. આની પંક્તિ છે, અબ હિલ મિલ સંગ ચલો હો જંબુજી, હિલ મિલ સંગ ચલો. આપણે એવા શબ્દો છે, હું આશા રાખું છું કે આપ સૌ ઝીલાવશો. મારા આવી જા ભરથાર, મારા હૈયાના હા હો 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 હો, મારા આવી જા ભરથાર, મારા હૈયાના હા હો 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 હો. મારી અરજીને તમે ના ચૂકેરાવો હો જંબુ, મારી અરજીને તમે ના ચૂકેરાવો હો જંબુ. મિલ મિલ સૌ કરજો હો જંબુજી, મિલ મિલ સૌ કરજો હો જંબુજી. નથી બાળકો રમાડ્યા, નથી દૂધ પણ પીવડાવ્યા. હો હો નથી બાળકો રમાડ્યા, નથી દૂધ પણ પીવડાવ્યા. હો નથી સોનાએ ઝૂલા મારે ઝૂલા,
શાસનના પાટવી કુંવરો વિશે આજે થોડી સંવેદના કરવી છે. પ્રભુનું આ શાસન આપણને જે મળ્યું, ભલે આપણે 2-4 મહાપુરુષને જ આજે સ્પર્શી શકીશું, પરંતુ જૈન પરંપરાનો ઇતિહાસ વગેરે જેવા ગ્રંથો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણને અત્યારે 79મી પાટે રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ સ્વરૂપે મળ્યા. પણ આ પાઠ પરંપરાની અંદર થયેલા મોટા ભાગના મહાપુરુષો એ બાળ દીક્ષિત છે. તો 11 વર્ષની ઉંમરે, 10 વર્ષની ઉંમરે, 13 વર્ષની ઉંમરે ચારિત્રના પંથે નીકળી ગયા અને એ ચારિત્રના પંથે નીકળી સંયમ અને સ્વાધ્યાયની ધૂણી દખાવી અને જૈન શાસનના નભોમંડળની અંદર ચમકતા સિતારા બની ગયા. એક સહજ પ્રશ્ન આપણને થાય ને કે આ નાનકડી ઉંમરની અંદર એવું તો શું સંસારનું સ્વરૂપ જોઈ લીધું, આ નાનકડી ઉંમરની અંદર એવી તો શું બધી ખબર પડી ગઈ કે જેના કારણે 14 વર્ષની ઉંમરની અંદર જ્યાં બીજા બધા બાળકોને વિડીયો ગેમ છૂટતી ન હોય, મમ્મી પપ્પાઓ કહીને થાકી જતા હોય કે બેટા પૂજા કરવા જા, બેટા પાઠશાળાની અંદર જા, બે ગાથા કર, અને તેમ છતાં છોકરો આપણું કઈ સાંભળવા માટે તૈયાર ન હોય. ફ્રેન્ડ સર્કલ સાથે દર રવિવારે પિક્ચર જોવા જવું, હોટલમાં જમવા જવું, આજ જ્યારે એક બાજુ ટ્રેન્ડ ચાલતો હોય અને તે સમયે આવી કાચી ઉંમરની અંદર, કાચી જ કહેવાય ને તમારી, કાચી કહેવાય કે પાકી કહેવાય? કાચી કહેવાય ને. તમારી ઉંમર કેવી કહેવાય? આની કાચી ઉંમર. તમારી ઉંમર કેવી કહેવાય? પાકી ઉંમર છે એમ તમારી. એટલે જો કાચી ઉંમરે આટલું સમજાતું હોય, તમને પાકી ઉંમરે કેટલું સમજાવવું જોઈએ? રામાયણની અંદર એક સરસ મજાનો પ્રસંગ આલેખાયેલો છે. રાવણ હતા અને રાવણે સીતાનું હરણ કર્યું. સીતાને પોતાને લંકાની અંદર લાવીને અશોક વાટિયાની અંદર લાવીને રાખી છે. એમ તો રાવણ પણ બાહ્ય દ્રષ્ટિએ ભલે વિલન ગણાતો હોય, પણ જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ સજ્જન શિરોમણી છે. એને પણ વ્રત છે કે જ્યાં સુધી પારકી સ્ત્રી જો મને ન ઈચ્છે ત્યાં સુધી મારે એની ઉપર બળજબરી કરવી નહીં. આવા પાકા નિયમો બંધાયેલો છે. પરમાત્માના શાસનનો પરમ ભક્ત છે. ઘરે મુનીશ્વર સાહેબ ભગવાનનું ઘર દેરાસર છે ને ઘર દેરાસરની અંદર પ્રભુની ભક્તિ કરે છે. આ તો કોક વિચિત્ર કર્મનો ઉદય થયો અને એ કર્મના ઉદયે સીતા તરફ મન લલચાયું અને એ લલચાઈ અને એને મેળવવા માટે એને છળ કરી અને વિમાનમાં ઉપાડીને લંકાની અંદર લઈ તો આવ્યો. અશોક વાટિકાની અંદર રાખી રોજ સીતા પાસે જાય છે, સીતાને મનામણા કરવાના પ્રયત્ન કરે છે, પણ સીતા માનવા તૈયાર નથી. અને એ વખતે એ સીતાની આજુબાજુ જે પરિચાયિકાઓ એની સેવા માટે જે દાસીઓ રાખી હતી, એમાંથી એક પીઢ એવી દાસી એ સીતાને એક સરસ વાત કરે છે. સીતાને મનાવવાનો પ્રયત્ન કરે છે, સીતાને સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. સીતાને કહે છે કે તું આ રાવણને ઓળખતી નથી, હજારો વિદ્યાઓનો સ્વામી છે, પળ વારની અંદર ધારે કરી શકે એવો છે. તમારા રામ અને લક્ષ્મણને જીતવા એ તો એના માટે ચપટીની વાત છે. પાછો એ રાવણ પણ કઈ જાય એવો નથી. જેવું રામનું રૂપ છે એના કરતા ચડિયાતું રાવણનું રૂપ છે. રામની પાસે અયોધ્યાનું સામ્રાજ્ય છે તો એના કરતા અનેક ગણું ચડિયાતું આખી લંકાનું સામ્રાજ્ય આ રાવણ પાસે છે. કેટલીય સ્ત્રીઓ ઝંખે છે કે આ રાવણ અમને પતિ તરીકે મળે, પણ આ રાવણ કોઈને દાદ આપતો નથી અને તારી પાછળ એ
પાગલ બનેલો છે, તને ઉપાડીને અહીંયા લઈ આવ્યો છે, ખાલી એક વ્રતથી બંધાયેલો છે અને એના કારણે તને આટલા મનામણા કરે છે. અને જો તું આ મનામણા નહીં સ્વીકારે તો ગમે તેવા પગલા ભરશે, ગમે તેવા યુદ્ધો થવાની સંભાવના છે અને એ યુદ્ધોની અંદર જાનમાલની ખુવારી થવાની પણ સંભાવના છે. એના કરતા મારે તને એટલી સલાહ આપી કે ખાલી તું રાવણને એક રાત આપી દે. રાવણને બીજું કઈ જોઈતું નથી. તું ખાલી સામે થઈને રાવણને એક રાત આપી દે. એ રાત તારી આટલું તારું કાર્ય કરવાથી આ મોટું યુદ્ધ બચવાનું છે. તારા આટલા એક સ્ટેપથી આ બધી જાનહાનિ બચવાની છે, આ બધા સંઘર્ષો બચવાના છે, સંકલેશો બચવાના છે. તારે ખાલી રાવણને એક રાત આપવાની છે. બોલો પ્રેક્ટિકલ ઉપાય કેવો લાગે? બરાબર છે કે નહીં? પ્રેક્ટિકલ વાત છે. એ વખતે પેલી સીતા કહે છે, દાસીને સંભળાવે છે કે આ તું નથી બોલતી, આ લંકાની માટી બોલે છે. શું કહે છે? આ તું નથી બોલતી પણ આ લંકાની માટી બોલે છે. તું જે માટી ઉપર છે તેના વાઇબ્રેશન્સ આવે છે કે જે વાઇબ્રેશન્સ તને પણ આ વ્યભિચારની અંદર તને પણ આ ખોટા માર્ગે લઈ જવાની પ્રેરણા કરે છે ને એવા શબ્દો તારી પાસે બોલાવે છે. એ વખતે પેલી દાસીએ સરસ વાત કરી કે હું જો લંકાની ભૂમિ ઉપર છું તો તમે ક્યાં છો? હું જો લંકાની ભૂમિ ઉપર છું, તમે પણ લંકાની ભૂમિ ઉપર જ છો, તો તમે કેમ ના પાડો? અને એ વખતે સીતા કહે છે કે હું ભલે અત્યારે લંકાની ભૂમિ ઉપર છું, પણ રાવણ મને જ્યાંથી ઉપાડીને લાવ્યો હતો એ જગ્યા ઉપરની માટી હજી મારા પગ ઉપર લાગેલી. એ જગ્યાની માટી મારા પગ ઉપર લાગેલી છે, માટે મને અહીંના નેગેટિવ વાઇબ્રેશન સ્પર્શ્યા નથી. આપણને કહેવાનું મન થાય કે આ 14 વર્ષની નાની ઉંમરની અંદર, બાળ ઉંમરની અંદર પણ આ મુમુક્ષુઓને સંસાર ત્યાગની ભાવના થઈ જાય. આપણને એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાના હોય એ છૂટી શકતા નથી. છૂટે? એક આઈપીએલ આવવાની હોય અને એની પાછળ ક્યારના રાહ જોતા કે ક્યારે શરૂ થાય. બધાના અલગ અલગ શોખો, બધાની અલગ અલગ સંસારની ભયંકર આસક્તિઓ, અને આપણને વિચાર આવે કે આવા મુમુક્ષુઓ 14 વર્ષની ઉંમરે આ સંસારને ત્યાગ કરવાનું આટલું જબરજસ્ત પરાક્રમ દાખવે. એની પાછળનું કારણ એ છે કે આ મુમુક્ષુઓને પણ વૈરાગ્યની માટી લાગેલી છે, જે આપણને નથી લાગી. પૂર્વ ભવના સંસ્કાર રહીને આવ્યા હોય, કારણ કે પૂર્વ ભવની આરાધના વગર આ દિશામાં આવવાનું મન થવું લગભગ અશક્ય પ્રાય છે. સમજણ તો બધાને છે. કદાચ કહેવું હોય તો કહી શકાય કે અમારા કરતા પણ વધારે સમજણ કદાચ તમને પણ હોય. વર્ષોથી વ્યાખ્યાન સાંભળતા હોય ને અમે તમને કહીએ કે ફલાણા ભાઈ છે, દીક્ષા માટે કન્વિન્સ કરવાના છે, બોલો કરી શકો કે ના કરી શકો? બાજુવાળાને કદાચ કન્વિન્સ કરવા હોય તો કન્વિન્સિંગ પાવર એ પણ આપણી પાસે એકવાર હોય, પણ આપણા આત્માને કન્વિન્સ કરવો હોય, આપણી જાતને કન્વિન્સ કરવો હોય તો એ મોહનીય કર્મના પ્રચંડ ક્ષયોપસમ વગર શક્ય નથી બનતું. પૂર્વ ભવની આરાધના હોય, પૂર્વ ભવની અંદર આ મોહનીય કર્મના જાળાઓ બધા તોડીને આવ્યા હોય, કોઈક અધૂરી સાધના બાકી હોય ને એ અધૂરી સાધનાની અહીંયા આગળ એની લિંક જોડવાની હોય, અને એ સાધનાના પગરણની અંદર કોઈક સદગુરુ મળી જાય, કોઈક પૂર્વના ઋણાનુબંધ જાગૃત થઈ જાય, અને એ પૂર્વના ઋણાનુબંધે એ પૂર્વના સંસ્કારો પાછા જાગૃત થાય. આ મુક્ષોને તોલ પ્રકારની વૈરાગ્યની માટી લાગેલી હોય, ગયા ભાવના સંસ્કારો, ગયા ભાવની અધૂરી સાધનાની માટી. બીજા નંબરની અંદર આ ભાવની અંદર જે કુળ મળ્યું, જે ખાનદાન મળ્યું, જે સંઘ મળ્યો, જે શાસન મળ્યું, જે અનુકૂળતાઓ મળી. ખાલી કલ્પના કરો કે આજ એક ભારતનો નકશો છે અને એ ભારતના નકશાની અંદર ગુજરાત કેટલું? તો કે આટલું. એ ગુજરાતના નકશાની અંદર આપણું અમદાવાદ કેટલું? તો કે આટલું.
અને એ અમદાવાદની અંદર તમારો ટેકરો કેટલો દેખાય કે ના દેખાય? નજરમાં ના આવે. ખાલી વિચાર કરો કે ભારતના નકશાની અંદર ખાલી 3-4 સેન્ટીમીટરનો ફેર પડી જાય અને આપણે આવી રાજનગરની ભૂમિની અંદર જન્મવાને બદલે ક્યાંક કોક બિહારમાં, કોક ઉત્તર પ્રદેશમાં, કોક આસામમાં, કદાચ કોક કેલિકટમાં, ક્યાંક ભલે જૈન તરીકે પણ જન્મ્યા હોત તો પણ આપણને આ બધા નિમિત્તો મળે તો પણ કઈ ના મળે. પુણ્યના એ બધા પ્રકારના સંયોગો હોય અને એ સંયોગોને કારણે રાજનગરની ભૂમિ મળે, સરસ મજાનો સંઘ મળે, આરાધક વર્તુળ મળે અને એની અંદર ત્રીજા નંબરની અંદર કઈ માટી લાગે કે સદગુરુદેવોનો સત્સંગ. મહાત્માએ ચોમાસું તો કર્યું, તપસ્વી પણ છે, પ્રવચનકાર પણ છે, સરસ મજાના પદાર્થો, વૈરાગ્યની વાતો એમના પ્રવચનની અંદર આપણે સાંભળીએ પણ છીએ. તમે જ વિચાર કરતા હશો કે આ વીરે પણ 4 મહિના સાંભળ્યા અને આપણે પણ બોલો છે એને નહીં સાંભળે, આપણે સાંભળ્યા હશે. બરાબર છે કે નહીં? 4 મહિના આપણે સાંભળ્યા હોય અને તેમ છતાં આપણો અંતરનો માયલો જરા પણ ટસનો મસ ન થાય, ક્યાંક તો નબળું નિમિત્ત મળ્યું નથી અને એમાં ફસાતા વાર લાગી નથી. એવા ભયંકર કક્ષાના મોહનીય કર્મ લઈને આપણે બેઠા હોઈએ અને એ સત્સંગ આપણને અસર ન કરે અને આ બાળ ઉંમરની અંદર 11 વર્ષના 12 વર્ષના હોય, મહાત્મા પાસે સામાયિક કરવા માટે આવતા હોય, વાર્તા સાંભળવા માટે આવતા હોય અને એ વાર્તા સાંભળતા સાંભળતા મહારાજ એને વાર્તા સાંભળતા હોય ને એ તત્વ પકડતો હોય, મહારાજ આપણને તત્વ કહેતો હોય ને આપણને એમ થાય કે મહારાજ વાર્તા કહેતો હોય. સમજાય છે કે નહીં? કઈ 3 પ્રકારની માટી આ મુમુક્ષુ આત્માઓને લાગેલી હોય. આખો જૈન પરંપરાનો ઇતિહાસ આ બાલ મુનિઓથી ભરેલો છે. તપા નામ જેનાથી પડ્યું, તપાગચ કહીએ છે ને, એ જગતચંદ્ર સુરી મહારાજ, બાળ દીક્ષિત. સહસ્રાવધાની 600 વર્ષ પહેલા થયેલા મુનિસુંદર સુરી મહારાજ, બાળ દીક્ષિત. 400 વર્ષ પહેલા થયેલા હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેણે આખા જૈન સંઘની અંદર કાયા પલટ કરી નાખી, બાળ દીક્ષિત. લગભગ ન કહેતો તો 79 થી 80 પાઠની અંદર મોટા ભાગના બધા બાળ ઉંમરની અંદર દીક્ષા લે છે. બાળ ઉંમરની અંદર દીક્ષા લેવાનો સૌથી મોટો ફાયદો શું? તમારી વ્યવહારિક બુદ્ધિ એમ કહેતી હોય કે ભાઈ સમજ ના થાય પછી દીક્ષા લેવી છે. બરાબર છે કે નહીં? બરાબર. તમારા બધાનો મત એક જ છે કે અલગ છે? તમારો બધાનો મત એમ છે કે ભાઈ 10મું કરાવો, 12મું કરાવો, બધું ભણી લે, ગણી લે, તૈયાર રહે, સંસાર જોઈ લે, પછી એને દીક્ષા આપી દે. હવે તમારો અંગત મત છે. બરાબર છે કે નહીં? અને તમારો અંગત અનુભવ શું છે? તો કહો. અંગત અનુભવ પાછો એવો છે કે આખી દુનિયા જોયા પછી જે ભાવ થવા જોઈએ એ થતા નથી. એ ભાવ થાય ખરા, એ ભાઈ 40 પછી થાય. સમજાય કે નહીં? એ ભાવ 11, 16, 17 વર્ષની ઉંમરે દુનિયા જોઈ લીધા પછી કોઈ ભાવ થતા નથી. હરવું ફરવું, આ તે, ગાડી ટ્રેક છૂટી જાય અને જ્યારે 40-45 થાય અને દુનિયાના બધા રંગો જોઈ લીધા હોય પછી એમ થાય કે એ વખતે કોક સદગુરુ મળી ગયા હોત તો આપણે પણ નીકળી ગયા હોત. આજે તમે કલ્પના નહીં કરો, અત્યારનો કાળ એવો ચાલે છે. પહેલાના કાળ એવું હતું કે મુમુક્ષુને ભાવના થાય, દીક્ષા લેવાની ઈચ્છા થાય, કેટલો બધો સંઘર્ષ કરવો પડે, માતા પિતાની રજા લેવા માટે મહેનત કરવી પડે. અત્યારે તો માતા પિતા રજા આપે લગભગ બધું પતી જાય છે. આજથી 50 વર્ષ પહેલાની વાત કરો તો મમ્મી પપ્પાની રજા લેવી પડે, મામા મમ્મીની રજા લેવી પડે, કોઈ ફોન રજા લેવી પડે, આખો પરિવાર બેસે, બધાની સંમતિ થાય પછી માંડ દીક્ષા મળે. એટલે મોટા ભાગના તો બધા આ ઝંઝટમાં પડતા જ નતા. શું કરતા હતા? ભાગીને જ દીક્ષા લઈ લેતા હતા. અને જેને ભાગીને દીક્ષા લીધી છે ને એ બધા મોટે ભાગે ગચ્છાધિપતિ થયા છે. હા, એટલે હું તો તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. તમારા ઘરવાળા તો ના જ પાડે છે. બરાબર છે કે નહીં? હા, ભાગીને દીક્ષા લેવી તો ચાન્સ ગોલ્ડન છે. તમે પ્રેમ શ્રી દાદા જોઈ લો,
તમે ભુવન બાલુશ્રી દાદા જોઈ લો, મોટા ભાગના નેમિશ્રી મહારાજ, જેટલા પણ મેરુપ્રભશ્રી મહારાજ, મોટા ભાગના બધા ગચ્છાધિપતિઓ ભાગીને દીક્ષા લીધી અને ગચ્છાધિપતિ થયા છે. આપણી વાત એ છે કે આજનો કાળ એવો છે કે કેટલા પણ 27 વર્ષની 35 વર્ષની મમ્મીઓ પોતાના 7 વર્ષના 8 વર્ષના 10 વર્ષના બાળકને અમારી પાસે મૂકી જાય, સાહેબ અને તૈયાર કરો, આ તૈયાર થાય તો અમારે એને શાસનના ચરણે સોંપવો છે. એની પાછળનું કારણ તમને કહું, પ્રેક્ટિકલ કારણ, અત્યારની સમાજ વ્યવસ્થા આખી વિભક્ત થઈ ગઈ અને વિભક્ત થઈ જવાના કારણે એક જ વ્યક્તિ ઉપર બધી સંસારની જવાબદારીઓ આવે અને બધી સંસારની જવાબદારી આવે. એ સંસારની જવાબદારીની અંદર વ્યક્તિને દુનિયાના બધા સંબંધોના રંગ ખબર પડી જાય, જેને આપણે આપણા માનતા હતા અને કદાચ જો રંગ ન ખબર પડે તો આખી જિંદગી જેને આપણે આપણા માનતા રહીએ છીએ એ પણ જ્યારે તકલીફ આવે ત્યારે આપણા રહેતા નથી. સંસારની અંદર મજૂરી સિવાય બીજું કંઈ નથી. સંસારની અંદર ભોગ ભોગવવા જઈએ, જેટલા ભોગ ભોગવે એટલી તૃષ્ણા વધતી જ જાય છે. અને આ એક સમજણ આવ્યા પછી બધાને એમ થાય કે અમે તો ભલે દુઃખી થયા, અમારે અમારા દીકરાને દુઃખી કરવો. આ વીરના માતા પિતાને પણ એ માટે ધન્યવાદ છે. અને વીરને એટલું પુણ્યશાળી છે કે ક્યારેય રજા માટે એને મહેનત કરવી પડી. બરાબર છે કે નહીં? સાચું કહું છું ને? એને મહેનત નથી કરવી પડી. મમ્મી અને પપ્પા ધર્મ સમજેલા, ધર્મ પામેલા, સમજે છે કે ભાઈ સંસારની અંદર આપણે પડ્યા છીએ, પણ આપણે આપણા દીકરાને આ સંસારમાં પાડવો નથી. આપણે આપણા દીકરાને આ સંસારની જવાબદારીઓ વેઢારવી નથી. આપણે આપણા દીકરાને સુખી કરવો છે અને વાસ્તવિક સુખ પરમાત્માના શાસનના આ સંયમ અને ચારિત્રની અંદર છે. તમારા સંસારના સુખ અને અમારા સુખ, તમારા સંસારના દુઃખ અને અમારા દુઃખ, એની વચ્ચેનો તફાવત એટલો જ છે કે સંસારની અંદર શારીરિક સુખાકારી વધારે છે. ગરમી પડી અને એસી મળી જાય છે, પંખો મળી જાય છે, ભૂખ લાગી અને ખાવાનું મળી જાય છે, તરસ લાગીને પાણી મળી જાય છે, સારા ભોગસુખ ભોગવવાની ઈચ્છા થઈને સંસારની અંદર ભોગસુખ ભોગવવા માટે આપણે નીકળી શકીએ છીએ. જ્યારે ચારિત્રની અંદર આ બાહ્ય સુખ નથી. ચારિત્રની અંદર કદાચ 4 દિવાલની વચ્ચે રહેવાનું છે, 4 દિવાલની વચ્ચે આરાધના અને સાધના કરવાની છે. આટલું અમારું માઇનસ અને તમારું પ્લસ. પણ બીજી વાત તમને કરું કે કદાચ બહારના બધા સુખ મળવા છતાં પણ તમારા માનસિક દુઃખોનો કોઈ પાર નથી. તમારા એટલે સમજો ને કોના? બધા જ સંસારીઓને. પછી એ કરોડોપતિ હોય, અબજોપતિ હોય, આખી દુનિયા જેના નામના ગુણગાન ગાતી હોય, એ લોકોના પણ માનસિક દુઃખો, માનસિક ટેન્શનો અમે જોયેલા છીએ, અનુભવેલા છીએ. અને એની સામે કદાચ સામાન્ય ઘરનો પણ કેમ વ્યક્તિ ન હોય, પરમાત્માના શાસનની અંદર આવી જાય અને એ પરમાત્માના શાસનની અંદર આવ્યા પછી એને પરમ સુખની અનુભૂતિ થાય, પરમ શાંતિની અનુભૂતિ થાય. એ કદાચ 2000ના બંડલ ઉપર સુવાથી પણ નથી થતી. એવું સરસ મજાનું આ સંયમ જીવન. આપણે તો કેટલા પુણ્યશાળી છે. તમે ખાલી એટલો વિચાર કરો કે ભારતમાં આટલા બધા ધર્મો છે. આપણે જે ભારતની અંદર રહી છે હિન્દુસ્તાન કહેવાય, મેક્સિમમ હિન્દુની વસ્તી, અને તેમ છતાં પણ જેવી વ્યવસ્થા સાધના કરવા માટેની જૈન સંઘની અંદર, જૈન શાસનની અંદર છે એવી કોઈ પણ ધર્મમાં નથી. આજે ચારિત્ર લેવું છે, કેટલી સરસ વ્યવસ્થા કરી છે. ચારિત્ર લેવું છે, સંસાર છોડ્યો, અને સંસાર છોડ્યો એટલે માણસને 3 જવાબદારીઓથી તમે મુક્ત કરી દીધા. કઈ કઈ 3 જવાબદારી? જેના કારણે આખો સંસાર તમારો ઉભો છે. રોટી, કપડા ઓર એવું સરસ મજાનું આ સંયમ જીવન, એની વ્યવસ્થાઓ, આ શાસન આપણને મળ્યું. પણ આ શાસન ચાલ્યું છે આવા બાળ મુનિઓથી. નાની ઉંમરમાં દીક્ષા લે,
કેટલી બધી ઓપોર્ચ્યુનિટી લોકો માટે કહેવાય. પ્રોપર ટાઈમે દીક્ષા થઈ જાય, દીક્ષા લીધા પછી 12 વર્ષ 15 વર્ષ સરસ મજાના શાસ્ત્રનો અભ્યાસ કરે, ગુરુકુલવાસનું સેવન કરે અને પોતાના આત્માને વધારે દ્રઢ બનાવે, પોતાના આત્માનું પણ કલ્યાણ કરે અને શાસનનું પણ ભવિષ્યમાં કલ્યાણ કરે. આ 12 મુનિઓની વાત કરવી છે. મહાત્માએ કીધું જંબુ સ્વામીની તમે વાત કરો. 16 વર્ષની કનૈયા કુંવર જેવી એની ઉંમર છે અને આ 16 વર્ષની ઉંમરની અંદર ખબર પડી છે કે ભાઈ રાજપુરી નગરીની અંદર સુધર્મા સ્વામી પધાર્યા છે અને એ સુધર્મા સ્વામીને દેશના સાંભળવા માટે જવાનું છે. દેશના સાંભળવા માટે જાય છે અને એ સુધર્મા સ્વામીની દેશનાની અંદર શું વાત આવે ભાઈ? દેશનાની અંદર ફરી ફરીને મુદ્દો એ જ હોય કે અનંતકાળ સુધી આ શરીરની પલોજન આપણે કરી, દરેક ભાવની અંદર આ શરીર આપણને મળ્યું છે અને શરીરને આપણે આત્મા સમજી બેઠા છીએ. શરીરને સુખી કરવા માટેના બધા પ્રયત્ન આપણે અનંતકાળથી કરતા આવ્યા છીએ અને તેમ છતાં આપણે ક્યારેય સુખી થઈ શક્યા નથી, કારણ કે ક્યારેય આપણે આપણી દ્રષ્ટિ આપણા આત્મા ઉપર સ્થિર કરી નથી. જે સમયે આત્મતત્વ નજરમાં આવશે, જે સમયે આત્માની દ્રષ્ટિ ખુલશે, જે સમયે જીવ અંતર્મુખ થવાનો પ્રયત્ન કરશે, આ બાહ્ય રીતિ સિદ્ધિ સમૃદ્ધિની અંદર જે સમયે એને એની નકારાત્મકતાનો અનુભવ થશે, એ સમયની અંતરદ્રષ્ટિનો ઉઘાડ થશે અને એ ઉઘાડ જે સમયે જ્યારે જે જીવનો થાય છે એની અધ્યાત્મ યાત્રા શરૂ થઈ જાય છે. આવી વાત સાંભળી સુધર્મા સ્વામી. હવે તમે ખાલી કલ્પના કરો કે એ સમાવસરની અંદર એટલા સુધર્મા સ્વામી બેઠા હતા, કેટલા બધા હશે? હોય કે ન હોય? આખી સભા ભરાયેલી હોય, બધા એકની એક વાત સાંભળતા હોય અને તેમ છતાં પણ મેં ના કીધું કોક પૂર્વભવની આરાધના અને સાધના કરીને આવેલા જીવ હોય એને જ આ બધી અસર થતી હોય છે. અમે આટલું કહીએ છીએ ભાઈ સાંભળના દ્વારા કે 150-200 જણ હોય, બધાને સરખા ભાવ થાય? બધાના ભાવોની તરતમતા હોય. જેની જેવી સાધના, જેની જેવી પાકટતા, જેની જેવી સમજણ, જેની જેવી અધ્યાત્મની રુચિ, જેને જેવો મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થયેલો હોય એને તેવા તેવા પ્રકારના ભાવો થાય. આ જંબુ સ્વામી એક દેશના સાંભળે છે. અમે તો જેટલી વાર આ શાસ્ત્ર ગ્રંથો વાંચીએ છીએ સૌથી પહેલો સવાલ એ જ થાય. તમે આ જંબુ સ્વામીનું ચરિત્ર વાંચો કે ઉપદેશ પ્રસાદની હજારો ઉપદેશ કથાઓ વાંચો કે જ્ઞાતા ધર્મ કથાની કથાઓ વાંચો, લગભગ બધી એક સિમિલારિટી જોવા મળે કે મોટાભાગના મહાપુરુષોના ચરિત્રમાં એક જ વાત આવે. ગુરુદેવ પાસે ગયા, ગુરુદેવ વ્યાખ્યાનની અંદર દેશનાની અંદર સંસારની અસારતા સમજાવી અને કોણ જાણે કેમ એક જ દેશના સાંભળે છે અને એક દેશનાની અંદર એમનું હૃદય પરાવર્તન થઈ જાય છે અને ત્યાંને ત્યાં તો નિર્ણય કરી નાખે છે કે મારે સંસારનો ત્યાગ કરવો છે. મને ઘણીવાર વિચાર આવે એમ કે આમાં કયા પક્ષે ખામી આવે છે, સમજાય કે નહીં? મોટા ભાગના કથા પ્રસંગો આપણે વાંચીએ અને એક ગુરુની એક દેશના સાંભળે અને પેલાનો વૈરાગ્ય થઈ જાય, પ્રતિબોધ થઈ જાય, દીક્ષા લેવા મળે, નીકળી જાય અને અમને એમ થાય કે 4-4 મહિના સુધી આ જ પરમાત્માની વાણીનો ધોધ વહાવીએ અને તેમ છતાં બધા પાછા જેવું વ્યાખ્યાન ઉઠીએ એટલે કોરા કટ થઈ જઈએ છીએ. આમાં કયા પક્ષે આપણને એમ અમારા પક્ષે કઈ ખામી છે, કઈ તમારા પક્ષે કઈ ખામી છે, કઈ ખબર પડતી નથી અમને. 17 વર્ષથી રિસર્ચ કરું છું કે ક્યાં આપણી ભૂલ થાય છે એમ કે અમે આટલું બધું કહીએ તોય પેલાના મગજમાં નથી ઉતરતું અને પેલા એક દેશા સાંભળે અને ચારિત્રના ભાવ થઈ જાય. મને એક ભાઈ કે સાહેબ તમે આ બધું બોલતા આવશો ને ત્યારે અમને એમ થાય કે જો કેવો કેટલો નાનો દીકરો એમ કેવો થોડો રૂપાળો લાગતો હોય એમ જોતા આપણને એમ કોઈ નજર લાગી જાય એવું થાય. ના સરસ મજાના દીકરા અને મમ્મી પણ જીવ કઈ ચાલતો હશે એમ દીક્ષા આપી દેશે, નાની ઉંમરમાં દીક્ષા લેશે, આવી સાધના કરશે, ધન્ય છે આ દીકરાઓને. આપણું પણ ચાલે તો આપણે પણ સંયમના માર્ગે જતા રહેવું છે. ભગવાન મારી પણ કૃપા કરે, મને પણ ચારિત્રના ભાવ થાય. એક ભાઈ મને કહેવા આવ્યા કે સાહેબ તમે આવું બધું સમજાવતા હોય છે ને અમને ભાવ થાય છે, પણ જેવા ઘરે જઈએ છીએ એટલે પાછા ભાવ ઉડી જાય છે એમ. તો કે ઉપાસનીમાં કેમ ભાવ થાય છે? ઉપાસનીમાં હોય ત્યારે ભાવ થઈ જાય અને જેવા ઉપાસની છોડીએ એટલે
ઉપાય છોડીએ એટલે જો ભાવ ન થવા તો ઉપાશ્રયમાં ન થવા છે, પણ ઉપાશ્રયમાં તો થાય છે પાછા. મેં કીધું સાયકોલોજીકલ કારણ છે એમ કે ઉપાશ્રયમાં કેમ ભાવ થાય છે. હું આ બધા મહાપુરુષ અહીંયા બેઠા છે અને આ બધા મહાપુરુષ જે દેશના સાંભળે એટલે બધા સારા સારા ભાવ થાય કે આપણે સંસાર છોડી શકતા નથી, હવે રાત્રિ બધુંનો ત્યાગ કરી જ દેવો છે એમ. આપણે આખો સંસાર છોડી શકતા નથી, હવે બને ત્યાં સુધી ધંધો ઓછો કરી દેવો છે, હવે બને ત્યાં સુધી ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવાની શરૂઆત કરવી છે એમ. બને એટલા ઓછામાં ઓછા પાપ આપણે કરવા છે એમ. જો આપણા પણ આપણા દીકરાઓને સમજાવવા છે કે જો બેટા આ નાની ઉંમરે દીક્ષા લેવા જાય, તું પણ જાય એની સાથે, તું પણ એની સાથે રહે. આ બધા ભાવ થાય છે અહીંયા. પણ આપણી તકલીફ ક્યાં થાય છે કે જેવા આપણે ઉઠીએ એટલે આપણે બધા ભાવ પાછા ક્યાં મૂકી દઈએ છીએ? ઉપાશ્રયમાં મૂકી દઈએ છીએ. એટલે બધા ભાવ ક્યાં રહે છે? હા, ભાવોનું વાતાવરણ ક્યાં રહે છે? ઉપાશ્રયમાં. એટલે પાછા ઉપાશ્રયમાં આવે એટલે ભાવ ચોટી જાય પાછા આપણને. અને જો ઉપાધિ છોડીએ એટલે જતા રહે છે. જંબુ સ્વામી દેશના સાંભળી ચારિત્રના ભાવ થયા. સુધારવા સામે કીધું દીક્ષા તો આપીએ, પણ દીક્ષા માટે તારા માતા પિતાની રજા લેવી જરૂરી છે. રજા લેવા માટે જાય છે. પ્રસંગ આપણને ખબર છે, બહુ લંબાવતો નથી એટલા માટે. અને પહોંચ્યા છે નગરના દરવાજા પાસે, અને નગરનો દરવાજો ક્રોસ કરવા જાય છે અને ત્યાં ઉપરથી લોખંડનો ગોળો પડે છે. અને એ લોખંડનો ગોળો પડ્યો અને એ વખતે મનની અંદર વિચાર ઝબુકે છે કે આ લોખંડનો ગોળો મારા રથની સેજ આગળ પડ્યો, જો આ ગોળો મારા માથે પડ્યો હોત તો મારું શું થાત? જો કથા તો બધી એકની એક જ હોય છે, કથા તમે ઘણી વાર સાંભળેલી પણ હોય છે, પણ ભગવાનના શાસનની અંદર આ થનારા બાળ દીક્ષિતો અને એ બાળ ઉંમરને જેને આપણે કાચી ઉંમર ગણીએ છીએ એ જ વાસ્તવમાં એ લોકોની પાકી ઉંમર હોય છે. કાચી ઉંમર તો જો આ ઉંમર વીતી જાય તો કાચી ઉંમર આવવાની હોય છે. અત્યારની ઉંમર એની પાકી ઉંમર છે કે જે પાકી ઉંમરની અંદર એ લોકોને આ સંસારનું સાચું સ્વરૂપ ભલે ભગવાનની વાણીના પ્રભાવે એને અનુસરતા સમજાયું છે. એ વખતે વિચાર ઝબુક્યો કે જો આ ગોળો મારા માથે પડ્યો હોત તો મારું શું થાત? બોલ, આ વિચાર એટલે જંબુ સ્વામીને આવે છે કે આપણને આવે છે? ભલે આપણા માથે કઈ ગોળો નથી પડતો, પણ દિવસની અંદર ઓછામાં ઓછા 5 નિમિત્ત 10 નિમિત્ત આપણને પણ મળે છે કે ફલાણાને આમ થયું, મને પણ થઈ શકે છે. ફલાણો નાની ઉંમરની અંદર 35 વર્ષની ઉંમરની અંદર આ કોરોનાની અંદર જો એ ઉપડી ગયો તો મારું પણ ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. કોરોનાની લહેર ગમે ત્યારે આવી શકે છે અને બધા ફેફસા ડેમેજ થઈ શકે છે. હું પણ નાની ઉંમરની અંદર કાળ કરી શકું. વિચાર આવે છે કે નથી આવતો? નિમિત્ત તો બધા મળે છે, એ લોકોને મળે છે, આપણને મળે છે. કદાચ કહેવું હોય તો એમ કહેવાય કે એના કરતા આપણને વધારે નિમિત્ત મળે છે. પણ તેમ છતાં આપણો માયલો જાગતો નથી, કારણ કે આપણી પાસે કોઈ સાધનાની મૂડી નથી. જંબુ સ્વામી પૂર્વ ભવની સાધનાની મૂડી લઈને આવ્યા છે. છેલ્લા 5 ભવ અને એમ 3 ભવ, આ ત્રીજો ભવ. ભવદેવના ભવની અંદર ચારિત્ર લીધું છે. ભલે ચારિત્ર મોટા ભાઈના દાક્ષિણ્યતાથી લીધું છે. ચારિત્ર પ્રસંગ તો ખબર છે ને બધાને, એટલે વિવેચન નથી કરતો. પરણવા બેઠા, પરણીને આવ્યા છે, પત્નીને શણગારતા હતા, ભાઈ વોરવા આવ્યા, ભાઈ વોરીને પોતાને ત્યાં લઈ ગયા. દાક્ષિણ્યતાથી કે ભાઈ ના પડે તો ઘરે પાછા કેવી રીતે જવાય? ઘરે તો રાહ જોતી પેલી પત્ની બેઠી છે. અને ભાઈએ તો ગુરુ આગળ થઈને ધડાકો કર્યો કે આને પણ દીક્ષા લેવાની છે. ગુરુ દીક્ષા આપી દે છે. અને તેમ છતાં પણ એક દાક્ષિણ્યતાનો ગુણ કે ભાઈ મહારાજે કીધું છે હવે હું દીક્ષા લઈને પાછો જઈશ. એકચ્યુઅલી તો પોણો કલાકમાં કંઈ થાય નહીં, કારણ કે એક એક પ્રસંગને જો ઉપસાવીએ, એક એક પ્રસંગમાંથી બોધપાઠ લઈએ, એક એક પ્રસંગને ગ્લોરીફાય કરીએ તો ખબર પડે કે એક એક પ્રસંગ આપણા જીવનને ક્યાં ક્યાં કેટલી જગ્યાએ કેટલો બધો સ્પર્શે છે. એક દાક્ષિણ્યતાના ગુણને કારણે રહ્યા. રાત્રે બધા સાધુ માળા કરતા હોય, બધા નૌકાર મંત્રની માળા કરતા હોય, અને આ ભવદેવ સાધુ બેઠા બેઠા નાગીલા 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 પત્નીની માળા કરતા હોય કે ક્યારે મને સંયોગ મળે ને ક્યારે મારી પત્ની પાસે પાછો જવું. 12 વર્ષ સંયમ પાડ્યું છે અને એ 12 વર્ષની અંદર રોજે રોજ નાગીલા 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 કરતા વર્ષો કાઢ્યા છે. જેવા પોતાના મોટા ભાઈ કાળ કર્યા, પાછા ગયા. અને એ વખતે
નગરના આંગણે નાગીલા મળે છે. બહુ સરસ મજાનો પ્રસંગ છે. એ લોકોનો વાર્તાલાપ સરસ મજાનો છે. નાગીલા પ્રતિબોધ એને કરે છે અને એ નાગીલા દ્વારા પ્રતિબોધ પામ્યા. નાગીલા એમ કહે છે કે તમે સંયમ પાડ્યું અને એ સંયમ પાડ્યા. 12 વર્ષ તમે સંયમ પાડ્યા, 12 વર્ષ તમે પર્યન કર્યા, 12 વર્ષ પ્રતિક્રમણ કર્યા, 12 વર્ષ પરમાત્માની ભક્તિ કરી અને તેમ છતાં પણ સંયમ તમને ન સ્પર્શ્યું. ધિક્કાર છે તમને. તમારા ગયા પછી હું તો 2 દિવસ રાહ જોઈ, 4 દિવસ રાહ જોઈ અને મને લાગ્યું કે બસ હવે મારા પતિ આવે એમ નથી. મારા પતિએ સારો માર્ગ અપનાવી લીધો છે. હું મારી જાતને નિંદતી રહી કે હું કેવી આ સંસારમાં બેઠી છું અને તમે ગયા પછી તમારી પાછળનું બધું જીવન મેં સાધનામાં કરી નાખ્યું. તમારા ગયા પછી મેં રંગરાગ છોડી દીધા, ટાપટીપ છોડી દીધી, તપસ્યાના માર્ગે હું નીકળી ગઈ. શરીર કે આ શરીર છે એ રાગ કરાવનારા છે, શરીરને મેં સોસવી દીધું. સંસારી અવસ્થાની અંદર હું સાધુ જેવું જીવન જીવું છું અને સાધુ અવસ્થાની અંદર તમે સંસારીની મનોવૃત્તિ રાખો છો. ધિક્કાર છે તમને. પેલો અગંધન કુળના સાપ છે, એ સાપ પણ એકવાર વમેલું ઝેર છે એ પાછું સ્વીકારતા નથી અને તમે આ વમેલા વિષયોને પાછા સ્વીકારવા તૈયાર થયા છો. શું બળ્યું છે આ શરીરની અંદર? પોતાનું શરીર બતાવે છે, હાથની અંદર શું છે? હાડ માંસના લોચા સિવાય બીજું આ શરીરની અંદર કંઈ નથી અને આ હાડ માંસના લોચા તમારે ભોગવવા છે. અને એ વાત કરતા કરતા પેલા ભવદેવ આંખમાંથી આંસુની ધાર જાય છે કે કેવું 12 વર્ષનો ગુરુકુળ વાસ મળ્યો હતો, ગુરુવાની વાસનાઓ મળી હતી, આચાર્ય ભણ્યા, ઉત્તરાયણ ભણ્યા, એ આચાર્યની અંદર વિષયનું સ્વરૂપ સમજ્યા, કસાઈનું સ્વરૂપ સમજ્યા અને તેમ છતાં પણ અંતરાત્મા મારો પગલો નહીં અને ધન્ય છે આ નાગીલાને. કોઈ એવું નિમિત્ત નથી, સંસારની અંદર બેઠી છે અને તેમ છતાં પણ માત્ર ને માત્ર પ્રભુ શાસન હૃદયની અંદર સ્પર્શી ગયું અને એ નાગીલાના પગે પડે છે. તું મારી ગુરુ છે સાચી, તે મને આજે પ્રતિબોધ કર્યો છે. ભાઈ તો લઈ ગયા હતા, દાક્ષિણાથી લઈ ગયા હતા, 12 વર્ષ દાક્ષિણાથી સંયમ પાડ્યું છે, પણ આજથી તો હવે ભાવથી ચારિત્ર પાડવું છે. નાગીલાએ પણ દીક્ષા લીધી, એણે પણ દીક્ષા લીધી, સરસ ચારિત્ર પાડ્યું. દેવલોકમાં ગયા, પાછા મહાદેવની અંદર શિવકુમાર તરીકે થયા અને એ શિવકુમારના ભવની અંદર એક તો સમજી રાખજો, મેં જે પહેલા પૂર્વ ભૂમિકા કરી હતી ને કે આ મુક્ષો વૈરાગ્યની માટી લઈને આવે છે, એ બધું દરેક જીવન ચરિત્ર તમને જોવા મળશે. પૂર્વભવની અધૂરી સાધના છે, પૂર્વભવનું ચારિત્ર પાડીને આવ્યા છે અને એ ચારિત્રના સુંદર મજાના ભાવો દ્રઢ કરીને આવ્યા છે અને આ ભવની અંદર શિવકુમારના ભવની અંદર હવે એમ થાય છે કે લેવા જેવું તો સંયમ, મેળવવા જેવું ચારિત્ર, એના વગર મારો છુટકારો નથી. ખાલી કલ્પના તો કરો કે દેવલોકની અંદર અસંખ્ય દેવો એવા છે જે લોકો રાહ જોઈને બેઠા છે કે જ્યારે અમારું આયુષ્ય પૂરું થાય અને આ આયુષ્ય પૂરું થાય પછીનો ભાવ અમને મનુષ્યનો મળે, પછીનો ભાવ અમને આવી રાજનગરની ભૂમિનો મળે, પછીનો ભાવ અમને એવી ભૂમિનો મળે કે જ્યાં અમને સદગુરુદેવના સત્સંગ મળતા હોય. પેલા ઇન્દ્ર મહારાજા સમ્યક દ્રષ્ટિ છે અને એ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર મહારાજા પણ જ્યારે પોતાના રાજ સિંહાસન ઉપર બેસતા હોય ત્યારે શાસ્ત્રમાં પૂજાની ઢાળની પંક્તિઓમાં લખ્યું, વીરતીધરને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે છે. ઇન્દ્ર મહારાજા હોય, ખાલી વિચાર કરો, ખાલી સૌધર્મેન્દ્રની વાત કરો, 32 લાખ વિમાનનો માલિક છે, 32 લાખ વિમાનનો અધિપતિ, અસંખ્ય દેવોનો અધિપતિ ને એ દેવોનો અધિપતિ જ્યારે પોતાના સિંહાસન ઉપર બેસતો હોય ત્યારે સમજતો હોય કે આ બધું સિંહાસન પણ ટેમ્પરરી છે, આ બધા ભોગવેલા ભોગ સુખો પણ ટેમ્પરરી છે, આ બધા ભોગવેલા ભોગ સુખો મારો સંસાર વધારનારા છે, મારી આસક્તિઓ વધારનારા છે. આ રાજસત્તાની અંદર જો મને આકર્ષણ થઈ ગયું તો મારો પણ દુર્ગતિ થવાની છે. અને તમે નહીં માનો, 70% થી 80% દેવો મરીને દુર્ગતિની અંદર જાય છે. મોટા ભાગના દેવો મરીને એક સરોવર દેવલોકની સરોવરની વાવડીની અંદર કોઈક પાણી તરીકે થાય છે, કોઈક વનસ્પતિ તરીકે થાય છે. દેવલોકની અંદર દેવલોકના સુખો ભોગવ્યા પછી પણ દુર્ગતિની હાર મારા ચાલુ જ રહે છે. અને એ સમયે કોઈક આરાધક આત્મા હોય, પૂર્વની સાધના કરીને ગયા હોય, એ લોકો વિચારતા હોય કે હવે આ દેવલોકના ભવની અંદર અમારે ચૂકવાનું નથી, એવી સાધના કરીને આવેલા જીવ હોય,
શિવકુમારના ભવની અંદર અને શિવકુમારના ભવની અંદર વિચારે છે કે હવે મારે આ મનુષ્યનો ભવ ખોવો નથી. અસંખ્ય દેવતાઓ તેની રાહ જોઈને બેઠા છે. દેવતાઓ વિચારે છે કે અમારો ભવ પૂરો થાય અને અમે મનુષ્યના ભવની અંદર જઈએ, એમાં પણ કોઈક સારા કુળની અંદર જઈએ જ્યાં નૌકાર મળે, સંઘ મળે, શાસન મળે, દેરાસર મળે, ઉપાશ્રય મળે, સદગુરુદેવો મળે અને ત્યાં જઈને અમે પણ આત્માની આરાધના કરીએ. ખાલી વિચાર કરજો કે આપણને બધું મળ્યું છે અને તેમ છતાં પણ આપણું મન જો બાહ્ય તરફ ખેંચાયા કરતું હોય તો બહુ ભારે કર્મ લઈને આપણે આવ્યા છીએ અને લઈને આવ્યા ત્યાં સુધી તો વાંધો નથી, પણ તેમ છતાં એ ભારે કર્મનો આપણને કોઈ અફસોસ નથી અને એ ભારે કર્મ દૂર કરવાનો આપણને કોઈ પ્રયત્ન પણ થતો નથી. વિચાર ના આવે કે આવા મુમુક્ષુ આત્માઓ હોય અને જ્યારે દીક્ષાનો દિવસ આવશે અને એ દીક્ષાના દિવસે મમ મુંડા વેહ, મમ પૌવા વેહ, મમ વેસમ સમપ્પેહ, હવે જ્યારે ગુરુદેવ પાસે આદેશો માંગશે અને એ વખતે ગુરુદેવ એમને રજોવરણનું દાન કરશે અને એ રજોવરણના દાન કરતા કરતા આ મુમુક્ષુઓને નાસ્તા જોઈએ અને એ નાસ્તા આપણી આંખમાંથી ચોધાર આંસુઓ ન નીકળે તો સમજવું કે આપણે હજી ભારે કરવી છે. આપણને વિચાર નથી આવતો કે આપણા પણ દિવસો આવા ક્યારે આવશે, આપણા પણ કર્મના ક્ષય સમૂહ આવા ક્યારે થશે, આપણને પણ સંયમના ભાવો ક્યારે જાગશે. સસને પ્યારા રે સંયમ કબહી મિલે. શાસ્ત્રકાર એમ કહે છે કે શ્રાવક કુળમાં જન્મેલો આત્મા જન્મતાની સાથે એના કાનની અંદર આ શબ્દો પડે. આપણી તો ખાનદાન પરંપરાઓ પેલી મદાલસા જેવી છે. મદાલસા પોતાના દીકરાને જોડિયાની અંદર આમ ઝુલાવતી હોય ત્યારે ઝુલાવતા શબ્દો ગાય, શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, સંસાર માયા પરિવર્તિતોસી. મદાલસા પોતાના દીકરાને હજી તો કઈ ખબર નથી પડતી, પેલો તો ખાવા માટે રડે છે અને એ વખતે ઝુલાવતા એ મદાલસા પોતાના દીકરાને સંસ્કાર આપે છે, બેટા તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, સંસાર માયાથી તું પરિવર્તિત થયેલો છે. આ સંસારની અંદર તું સંસાર વધારવા માટે નથી આવ્યો, આ સંસારની અંદર તું સંસાર ઘટાડવા માટે આવ્યો છે. અને આ જ સાચી માં છે કે જે પોતાના સંતાનોને સંયમના માર્ગે પ્રેરણા કરે છે. ભલે દીકરાનું જે ભવિષ્ય હોય તે પછીની વાત છે, એના સંસ્કાર નહીં હોય તો ગમે તેની પ્રેરણા કરું તો પણ નથી જવાનો, પણ મા બાપની સૌથી પહેલી ફરજ તો એ જ છે કે પોતાના દીકરાને જો કાયમી સુખી કરવો હોય, પોતાના આત્માનું પણ કલ્યાણ કરવું હોય, પોતાના સંતાનનું પણ કલ્યાણ કરવું હોય તો મારા સાહેબ પાસે મૂકવા જ જોઈએ. અત્યારે કેટલીય પરંપરા બધી આપણી લુપ્ત થઈ ગઈ. સમસ્ત મહાજન વાળા ગિરીશભાઈ ઓળખો છો કે નહીં બધા? આપણા ગોદાવરીમાં છેલ્લે સમય આવ્યા અને મને વાત કરતા હતા, એક દીકરા એમના એક ભત્રીજાના દીક્ષા આવી, પોતાના મોટા બીજા દીકરાને અહીંયા માર્સેલ પાસે મૂકવા માટે આવ્યા હતા. મેં સામાન્ય વાત કરી, છો બધા દીક્ષા લેવાની ભાવના છે, દીક્ષા લેવા માટે અહીંયા મૂકવા આવ્યા છો? અને એટલી સરસ મજાની એને વાત કરી, આપણે હૃદયમાં લાગી જાય એવી. એ કે અમારા કુળની અંદર એક પરંપરા છે અને પહેલી આપણી આ એક પરંપરા હતી કે કોઈ પણ દીકરાને પરણાવતા પહેલા, કોઈ પણ દીકરાનો લગ્ન કરતા પહેલા ઓછામાં ઓછું 1 મહિનો એને ગુરુકુળ વાસની અંદર રાખવો જોઈએ. તમે કહો છો દીકરાને બધી સમજણ હોવી જોઈએ, આ પણ એક સમજણ છે. એને પણ ખબર પડી જોઈએ કે આના સિવાયનું આ પણ એક જીવન છે. જીવનની બે બાજુઓ છે, એક આધ્યાત્મિક બાજુ છે, એક ભૌતિક બાજુ છે. અને આ મનુષ્ય ભાવનું કર્તવ્ય આધ્યાત્મિકતા માટે છે અને આ આધ્યાત્મિકતા માટે એ દિશા પણ એને બતાવવી જોઈએ. ભલે દીક્ષા લે કે કોઈ દીક્ષા લઈ લેતું નથી, એમને દીક્ષા લેવાય. રસ્તા પર જે દીક્ષા ના કે પાંજરાપોળ છે કે બધાને ભર્યા કરવાના તમારે, કોઈ યોગ્ય આત્મા એ દીક્ષા લેતો હોય. પણ વાત એ છે કે દીકરાને તક તો આપવી જોઈએ. કેવું છે કે ભાઈ લગ્ન કરાવવાની અમારી ના નથી, ભલે ધૂમધામથી પરણાઈશું, પણ ઓછામાં ઓછું 1 મહિનો તો તારે ગુરુદેવ પાસે રહેવા જવું જ જોઈએ. ત્યાંની પણ જીવન જો, ત્યાંની પણ લાઈફ જો, કેવી સરસ મજાની લાઈફ છે, કેવું સરસ મજાનું શાંતિવાળું જીવન છે. અને આ બાજુ શિવકુમાર થોડી સાધના કરીને આવ્યા છે, થોડુંક વસ્તુ સાંભળી, થોડોક દેશના સાંભળી, વૈરાગ્યના ભાવ થયા, માતા પિતા પાસે ગયા, દીક્ષાની રજા માંગે છે અને એ વખતે માતા પિતા મોહને આધીન. ભાઈ તારે સંસારની અંદર, તમે કહો છો ને સંસારની અંદર જેટલો ધર્મ કરવો એટલો કર. દીક્ષાની વાત મોટા ભાગના કેસમાં આવું જોવા મળે. એમ સંસારમાં ધર્મ કરવાની અમારી ના નથી, કરો ભાઈ, જેટલો ધર્મ કરવો એટલો સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. કારણ કે એને ખબર છે કે સંસારમાં કોઈ ધર્મ થઈ શકતો જ થાય. ઓપરેશન કરાવો મોટું આઈસીયુ માં થાય કે ઘરે થાય,
આઈસીયુમાં જ ઓપરેશન થાય. આત્માનું ઓપરેશન કરવાનું છે. અનાદિકાળના કુસંસ્કારો લઈને આવેલા છીએ અને આ કુસંસ્કારોનો ખાતો બોલાવો હોય, આ કુસંસ્કારોને ઘસવાના હોય તો એના માટે આ સંયમ જીવનના આઈસીયુ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે સમજો છો ને? ઘણા એવા હોય છે. અમારો એક મારી સાથે એક મુમુક્ષુ થઈ ગયો હતો, અત્યારે મુલુંડમાં છે. એ મને કહેતો હતો કે સાહેબ, આપે તો દીક્ષા લઈ લીધી, આપે સંસાર છોડી દીધો, અમારી પણ બહુ ભાવના છે, પણ ગમે તે કારણે સંસારની અંદર પડ્યા છીએ અમે, પણ એવું નક્કી કર્યું છે કે 45 વર્ષની ઉંમરનો થઈશ એટલે બધું હવે વાઇન્ડ અપ કરી દેવાનું અને એકમાત્ર શાસનની સેવામાં લાગી જવાનું. અને છેલ્લા 2 વર્ષથી મળવા આવે ત્યારે એટલી જ વાત કરે છે કે સાહેબ, એ બધા સપના હતા, અમે સપના જ જોતા રહ્યા, બાકી આ સંસારની અંદર કાંઈ કરતા કાંઈ શક્ય નથી. સંસારની અંદર ધર્મ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે. એટલા જ માટે પરમાત્માએ સરસ મજાની આ વ્યવસ્થા બતાવી. એકવાર સંસારનો ત્યાગ કરો અને સંસારનો ત્યાગ કર્યા પછી નિર્દોષ જીવન જીવો. નથી તમારા માટે પેટ્રોલના ભાવ 100 થાય, 106 થાય કે 118 થાય, નહીં તમારા માટે પેટ્રોલના ભાવની ચિંતા, નહીં તમારા માટે ગેસની ચિંતા, નહીં તમારા માટે ગ્રોસરીની ચિંતા, નથી તમારા માટે કોઈ ઘર વખરીની ચિંતા કે નથી કોઈ રહેવાની પણ ચિંતા. પરમાત્માનો આ સરસ મજાનો માર્ગ છે કે જે માર્ગની અંદર તમારે 24/7/12 એકમાત્ર અને માત્ર આત્માની આરાધનાની અંદર લાગવાનું છે. અને શિવકુમાર માતા પિતાની રજા લેવા જાય છે, પણ માતા પિતા એ મોહને આધીન છે, કારણ કે આખો સંસાર જ મોહને આધીન છે. માતા પિતા એમ છે કે છોકરો અમારી પાસે જ રહેવો જોઈએ, અમારી સેવા કરવો જોઈએ, એના માટે મોટો કર્યો છે. પણ તમારો તો દલીલો જબરજસ્ત હોય. અને એ માતા પિતા રજા નથી આપતા. આ બધું વૈરાગ્ય એકદમ ઝળહળતો છે અને એ ઝળહળતા વૈરાગ્યની અંદર વિચાર કરે છે કે હવે શું કરવું. અને આ મારા ચારિત્ર મોહનીય કર્મ તૂટે, મારા ચારિત્રના અંતરાયો તૂટે, મારા માતા અને પિતા સહર્ષ મને અનુમતિ આપે, એના માટે છઠના પારણે છઠ કરવાને શરૂ કરે. છઠ કરે, પાછું પારણું, છઠ કરે, પાછું પારણું, છઠ કરે, પાછું પારણું. કઈ તપસ કરતા હશે? બીજું એ કરતા હશે? છઠના પારણે છઠ કરે. એ છઠ તો તબ આપણને દેખાય, એની સાથે કેટલીય સાધનાઓ બધી ખૂટાતી હોય. છઠ કરતા ત્યારે સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, જાપ કરતા હોય, પરમાત્માની ભક્તિ કરતા હોય. અને આ બધું કરતા કરતા સંયમ ક્યારે મળે, સંયમ ક્યારે મળે, સંયમ ક્યારે મળે, મારો પણ એવો ભવ્ય દિવસ ક્યારે આવશે કે હું પણ આ સંસારને લાત મારીને નીકળી જઈશ. એ ભાવના ઘૂંટી 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 કેટલી ઘૂંટી. મહાવિદ્ય ક્ષેત્રના તો અવખા પણ મોટા, અને એ મોટા અવખાની અંદર આજે સંયમ મળે, આજે સંયમ મળે, આજે સંયમ મળે. અને આધ્યાત્મિક ક્ષેત્રનો એક નિયમ છે, અમારા ગુરુદેવ વારંવાર કહેતા હતા કે ભૌતિક ક્ષેત્રનો નિયમ એવો છે કે જેની તમે વારંવાર ઈચ્છા કરો, જેને મેળવવા માટે પ્રયત્ન કરો, એ તમારાથી દૂર થતું જાય. અને આધ્યાત્મિક ક્ષેત્રનો નિયમ એવો છે કે જેની તમે અંતરથી ઈચ્છા કરો, આરાધનાની, સાધનાની. તમને એમ છે કે ભાઈ આટલા બધા નાના નાના બાળકો ઉપદાન કરે છે અને મારે પણ ઉપદાન કરવું છે. અત્યારે હજી શક્તિ નથી, શરીરની અનુકૂળતા નથી, ડાયાબિટીસ વધારે છે, પણ મારે જીવનમાં એક ઉપદાન કરવું છે. તમારી અંતરની જો આ ભાવના હશે ને તો ગમે તે રીતે આજે નહીં તો કાલે, વર્ષ પછી, 2 વર્ષ પછી પણ સંયોગ અનુકૂળ થશે અને તમારી આરાધના કરવાની ભાવના પૂરી થશે. 12 વર્ષ સુધી છઠના પારણે છઠ, છઠના પારણે છઠ, છઠના પારણે છઠ આરાધના કરે છે, ચારિત્રનો ઘૂંટે છે. તમે એટલો તો નિયમ કરો, એટલી તો ભાવના કરો કે આત્મા ચારિત્રના માર્ગે જાય છે. આમ સોમવાર આવશે ને એ સોમવારના દિવસે આજ અહીંયા સરસ મજાના પંડાલની અંદર આચાર્ય ભગવંતોર નિશ્રાની અંદર વિશાળ સાધુ સાધ્વીના સમુદાયની વચ્ચે આ આત્મા રજોર લઈને નાચતો હશે. કદાચ આપણે આ માર્ગનો ભવ્ય પરાક્રમ તો ન કરી શકીએ, પણ આ જ માર્ગ લેવા જેવો છે. આજે નહીં તો કાલે આપણે આ જ માર્ગે જવું છે. અને જ્યાં સુધી આ માર્ગ ન મળે ત્યાં સુધી આપણે ઝૂર્યા કરીએ. વસ્તુપાળની વાત આવે છે. એ વસ્તુપાળ જયારે અંતિમ સમાધિએ અંતિમ બિછાને સૂતા છે અને એ સૂતા સૂતા આજુબાજુ વાળા એને સામાન્ય લિખિત શિક્ષા અથવા તો એને એમ કે વસ્તુપાળના હાથમાંથી આંસુ નીકળ્યા. અને એ વખતે આજુબાજુ વાળા બધા ભેગા થઈ ગયા અને આજુબાજુ વાળા બધા વસ્તુપાળને આશ્વાસન આપે છે કે વસ્તુપાળ તમે શા માટે રડો છો? એમ તમારે રડવાની ક્યાં જરૂર છે? એમ તમે તો જીવનની અંદર કેટલા કામ કર્યા કે ન કર્યા?
વસ્તુપાળ ને તેજપાળ આજે પણ મહાત્માઓ આ જ પાઠ ઉપર બેસી અને કોના નામ દે છે? વસ્તુપાળ, તેજપાળ, જગડુસા, આ બધા નામો મહાત્માઓ દે છે. તમે જીવનમાં કેટલા કામ કર્યા? શાસ્ત્રમાં વાંચો તો આટલી મોટી લાંબી લિસ્ટ છે એમણે. કેટલા દેરાસરો, કેટલા ઉપાસન, કેટલા છરીપાલી સંઘ ને કેટલા પ્રતિમાઓ ભરાવીને કેટલા શાસનના કામ કર્યા. એ તમારે ક્યાં રડવાનું છે? તમારે તો પરલોકમાં જવાનું છે, હસતા હસતા જવાનું છે. અને એ વખતે વસ્તુપાળના મોઢામાંથી નીકળે છે. વસ્તુપાળના ચરિત્ર ગ્રંથોની અંદર લખાયેલા એ શબ્દો છે. વસ્તુપાળ કહે છે કે ભલે મેં જીવનની અંદર બધું જ કર્યું છે, શાસનની સેવા કરીને મેં કઈ વસ્તુ બાકી નથી રાખી, અને તેમ છતાં પણ પાવીઓ, હારીઓ, જીણધમ્મો શબ્દો લખાયા છે. બધું કર્યું, બધું મેળવ્યું, અને તેમ છતાં પણ આ જીનેશ્વર ભગવંતનો ધર્મ મને મળ્યો અને હું હારી ગયો. એ વખતે આજુબાજુ વાળા કે તમે આવું બોલશો તો અમારા કઈ બોલવાના શબ્દો જ નહીં રહે. તમે ક્યાં હારી ગયા છો? સરસ મજાની તમારી આરાધના સાધના છે. અને એ વખતે વસ્તુપાળ કહે છે કે આવો સરસ મજાનો જૈન ધર્મ મળ્યો, ધર્મગોસ્તુરી મહારાજ જેવા આચાર્ય ભગવાન ગુરુ તરીકે મળ્યા, અને તેમ છતાં પણ એ ગુરુનું પ્રવચન સાંભળીને, એ ગુરુની હિત શિક્ષા સાંભળી અને આ સંસારની અસારતા સમજી અને મારે જે સંસાર છોડવાનો હતો એ સંસાર હું છોડી શક્યો નથી. એના આંસુ છે. આંસુ પણ બહુ કિંમતી છે. આવા આંસુ જીવનની અંદર એક વાર બે વાર પણ સ્પર્શી જાય ને, સમજો કે એ પણ આપણા ચારિત્ર મોનિયા કર્મના ભૂક્કા બોલાવી દે, અને આજે નહીં તો કાલે એક આંસુ આપણને આ માર્ગ સુધી પણ લઈ જાય. શિવકુમારના એ આંસુ હતા, 12 વર્ષના એ આંસુ હતા, અને એ જ આંસુને કારણે ત્યાંથી વિદ્યુન્માલી દેવ થયા અને ત્યાંથી આ જંબુ સ્વામી તરીકે થયા. અને આ જંબુ સ્વામીના ભવની અંદર એક જ સુધર્મા સ્વામીની દેશના સાંભળી અને એ દેશનાની અંદર તો પ્રતિબોધ પામી ગયા. ખ્યાલ આવી ગયો ને? એક જ દેશના સાંભળે છે અને કેમ ભાવો થઈ જાય છે. પૂર્વની આરાધનાઓના અનુસંધાન બધા ચાલતા હોય છે, અને એ આરાધનાના અનુસંધાનની અંદર આવા જંબુ સ્વામી જેવા પાટરી કુંવરો આપણને મળ્યા, હીરસુરી મહારાજ જેવા પાટરી કુંવરો આપણને મળ્યા. એ કેવું સરસ મજાનું વારસામાં લિસ્ટ બનાવ્યું છે એમ કે નાની ઉંમરની અંદર એટલા બધા આચાર્ય ભગવંતો અત્યારના વર્તમાન કાળના તમે જુઓ ને. હા જુઓ, સાંભળો, બધાને યાદ કરીને આપણે ભાવથી વંદન તો કરીએ કે આપણી તમે ઉંમર વીતી ગઈ, હવે તો આપણે બાલ દીક્ષિત થઈ શકવાના નથી. પણ જે બાલ દીક્ષિત થયેલા છે અને બાળ દીક્ષિત થઈ અને ભગવાનના શાસનની પાઠ પરંપરાને સરસ મજાની શોભાવી છે. હું એમ કહું કે હવે આપણે 79 પાટે આપણે આવ્યા, તમે બધા આ સમયની અંદર આવ્યા. પહેલાના મહાપુરુષો તો કયા થઈ ગયા આપણને ખબર નથી, પણ જે કાળની અંદર અત્યારે આપણે છીએ એ કાળની અંદર, અત્યારે વર્તમાન કાળની અંદર જીવો ઉપર જેને મહત્તમ ઉપકારો કર્યા છે અને જેને બાળ ઉંમરની અંદર દીક્ષા લીધી છે, એ બધાને આપણે ભાવથી યાદ કરી અને વંદન કરીએ. અહીંયા લખ્યું છે કે જેણે સત્ય વિજયજી ગણી, કે જેને આપણે શાસ્ત્રની અંદર નામ દઈએ છીએ કે જેને સરસ મજાનો ક્રિયોદ્ધાર કર્યો, 14 વર્ષની ઉંમરે દીક્ષા, કર્પૂર વિજયજી, પંડ્યાસ પદ્મ વિજય કે જેના દેવ ચોમાસીના દેવવંદનો આપણે કરીએ છીએ, 14 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. મોહનદાસજી માર્સેડ કે જેના નામથી આખો સમુદાય નીકળ્યો, એને 16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પંજાબ કેસરી વલ્લભસુરી મહારાજ, આ મહાવીરજન વિદ્યાલય અને સાધરી ભક્તિના જે પ્રણેતા જેવા કહેવાય એવા વલ્લભસુરી મહારાજ 16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. શાસન સમ્રાટ જેને કહેવાય, એ કાળે કેટલા બધા મોટા મોટા રાણાપુર ને એવા તીર્થોના જીર્ણોદ્ધારો જેને કરાયા એવા નેમિસુરી મહારાજ 16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. આગમ ગ્રંથોની અંદર જેણે આખા જીન શાસનની અંદર એક યશસ્વી કાર્યો કર્યા એવા સાગરાનુસુરી મહારાજ 16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ધર્મસુરી મહારાજ જે કાશીવાળા કહેવાય, કાશીમાં ગયા અને ત્યાં જ રહ્યા મોટે ભાગે અને પોતાના શિષ્યોને જબરજસ્ત વિદ્વાન બનાયા એવા ધર્મસુરી મહારાજ 16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. લબ્ધુસુરી મહારાજના સમુદાયના વિક્રમસુરી મહારાજ જે ભક્તામરની પર ખાસ બહુ ભાર આપતા હતા, 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પછી ડેલાવાળા કયા રામસુરી મહારાજ સાહેબ, એમણે પણ 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. શંકેશ્વરની અંદર આપણે જઈએ છીએ અને પાછા વળતા જે 108 પાર્શ્વના તીર્થ આપણે જોઈએ છીએ એવા 108 તીર્થવાળા પ્રેમસુરી મહારાજ સાહેબ, એમણે પણ 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ઓમકારસુરી મહારાજ સાહેબ જે 2044 સંમેલનની અંદર આપણા પંકજની અંદર જ હતા અને જે જબરજસ્ત સંયમી અને વિદ્વાન હતા, તો ઓમકારસુરી મહારાજ સાહેબ 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કલિકુંડવાળા રાજેન્દ્રસુરી મહારાજ સાહેબ, એમણે પણ 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એમના શિષ્ય રાજશેખરસુરી મહારાજ સાહેબ કલિકુંડવાળા 15 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. યશો વિજયસુરી મહારાજ સાહેબ, ઓમકારસુરી મહારાજ સાહેબના એમણે પણ 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. આ બધા ગચ્છાધિપતિઓના નામ છે. હેમપ્રભસુરી મહારાજ સાહેબ ગિરિવિહારવાળા, એમણે પણ
16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને આપણે એક ભાવના ભાવીએ કે વીરના જે ગુરુ બનવાના છે એવા ધર્મપ્રેમ બાળ સાહેબ એમને પણ નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, એ પણ આવતીકાલે આચાર્ય બને અને આ ગચ્છાધિપતિ લિસ્ટમાં એમનું પણ નામ ઉમેરાય એવી ભાવના રાખજો બધા. જીનાજી બોલાવજો દીક્ષા કાંટા કે પથ્થરથી પગમાં લોહીની ધાર વહેતા, કાંટા કે પથ્થરની પગમાં લોહીની ધાર વહેતા, ભક્તિ વધુના ગંગુ પગલા માની વહુ હરખાતા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા, ધન ધન મુનિવરા. વૈશાખ સુદ દસમ આપણા આનંદ ઉપકારી પ્રભુ મહાવીરને કેવલની પ્રાપ્તિ થઈ. વૈશાખ સુદ 11ના દિવસે સંઘની સ્થાપના થઈ. એક કોણ લેખ્યો નિયમ બધાને ખબર જ હોય છે, સામ્રાજ્ય કદાચ કાયમી ટકી શકે પણ સામ્રાજ્યના સ્થાપક રાજા ક્યારેય કાયમી ન હોઈ શકે. આ કાયમી નિયમ છે, સિદ્ધાંત છે કે શાસન સામ્રાજ્ય લાંબુ ચાલી શકે પણ એ સામ્રાજ્યના સ્થાપક ક્યારેય પણ લાંબા ન હોઈ શકે. પ્રભુ એક બહુ જ મોટું રાજ્ય સામ્રાજ્ય સ્થાપી દીધું પણ પરમાત્મા પણ જાણતા હતા કે આ સામ્રાજ્યને છેક સુધી વહન કરનાર હું નથી. 21,000 વર્ષ સુધી આ જે શાસન ચાલશે કોના આધારે ચાલશે? અને દરેક રાજા એનો નિયમ જ હોય, પોતાના પાટવી કુંવરને તૈયાર કરી રાજ્ય સોંપી દે અને એ પોતાના પાટવી કુંવરને રાજ્ય સોંપતા જાય. તે આ પરંપરા ચાલ્યા કરે. પ્રભુનું શાસન આજ દિન સુધી ચાલી રહ્યું છે, આપણને પ્રાપ્ત થયું એનું એકમાત્ર કોઈ કારણ હોય તો આવા પાટવી કુંવરોને કારણે. હમણાં જ આખું લિસ્ટ તમે સાંભળ્યું ને, વર્તમાન કાળના તમામે તમામ ગચ્છો અને તમામે તમામ ગચ્છના ગચ્છાધિપતિઓ જે પરમાત્માના શાસનને વહન કરી રહ્યા છે, તમને બધાને સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરાવી રહ્યા છે, એ તમામે તમામ ગચ્છ નાયકોએ આજ કુમાર અવસ્થામાં દીક્ષા લીધી છે. 13, 14, 15 ને 16 માટે જ ફરી પાછું કહી દઉં, આપણા આ આખા સંયમ જીવનનો લોગો વીર સાહસમ વય નાની પગલું વિરાટ. એક નાનકડી વય 14 વર્ષની ઉંમર અને એની સામે પગલું જે છે કેટલું વિરાટ છે. એક શાસ્ત્રીય બાબતનું ધ્યાન દો, બહુ મજા આવશે, તમને ગમશે એવી, પણ સમજવા જેવી. આખી ટેકનિકલ ભાષા જો સમજશો તો મજા આવશે. એકદમ ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રમાં અલગ અલગ પ્રમાણો આવે, ઉત્સેદ આંગુલ, પ્રમાણ આંગુલ વગેરે. એ દરેક અંગુલના જે પ્રમાણ હોય ને એમાંનો એક પ્રમાણ એટલે કે પ્રાય કરીને 1 યોજન ઇઝ ઇક્વલ્સ ટુ 5200 કિલોમીટર. ધ્યાનથી એકદમ ટેકનિકલ સમજો તો બહુ મજા આવશે. 1 યોજન એટલે કેટલું પ્રમાણ થાય? એટલે કે 5200 કિલોમીટર પ્રાય એવરેજ
એક અંગુલ પ્રમાણે, એટલે કે અલગ અલગ જે અંગુલના માપ હોય છે એમાંના એક અંગુલના માપ પ્રમાણે 5200 કિલોમીટરનો એક યોજન, આવા 3 લાખ યોજન, આવા 3 લાખ યોજનનું એક પગલું, ખાલી વન સ્ટેપ, આને ચંદા ચપલા વગેરે ગતિ કહેવાય. એ પણ એક શાસ્ત્રીય માપ છે. આ ગતિ એટલે કે સ્પીડ. આપણે અત્યારે સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ, સ્પીડ ઓફ લાઇટ, સ્પીડ ઓફ વોઇસ, આ બધા જે ગણિતો છે ને એ બધા સાવ તુચ્છ લાગે. આવા વિજ્ઞાન જે અત્યારે તમારે જે દેખાય છે વૈજ્ઞાનિક સાવ તુચ્છ લાગે, એવા એક ગણિત શાસ્ત્રમાં છે. એટલે માટે જ આપણું ગણિતાનો યોગ એ પણ એક શાસ્ત્ર છે. 3 લાખ યોજનનું એક સિંગલ સ્ટેપ. આ સ્ટેપ થી અગર દેવ દોડે ને, 3 લાખ યોજન ઉપર પહેલું પગલું, બીજા 3 લાખ યોજન ઉપર બીજું પગલું, એક યોજન એટલે 5200 કિલોમીટર, એટલે 3 લાખ ગુણ્યા 5200 કિલોમીટર. હવે આનું માપ તો આપણે ગણિતાનો અત્યારે જો ગુરુદેવ હોત ને તો હું આ બોલતો એટલે જવાબ આપી દે, પણ આપણી આ શક્તિ નથી ગુરુદેવ જેવી કે આ ફટ કરતા આપણે જવાબ આપી દઈએ. આવા એક પગલાથી દોડતો દેવ, ચાલતો નહીં દોડતો દેવ 6 મહિના સુધી જો દોડે ને, 6 મહિના સુધી જો દોડે તો પણ સ્વયંભૂ રમણ સમુદ્રના એક કિનારાથી બીજા કિનારે પહોંચી ન શકે. હવે સ્વયંભૂ રમણ સમુદ્રનો એક કિનારોથી બીજો કિનારો ખાલી એક રાજ છે. કેટલું? એક રાજ, ખાલી એક જ રાજ. અને આવા મોટા પગલા, વિરાટ પગલા ભરતો આ દેવ 6 મહિના સુધી દોડે તો પણ એ સ્થાન એટલે કે એક રાજને ઓળંગી ન શકે. એની સામે વય નાની અને પગલું વિરાટ, ઉપદેશમાલા ગ્રંથકાર એમ કહે છે કે આવા 12 વયમાં આ જે વિરાટ પગલા ભરનાર મહાપુરુષ છે, એ મહાપુરુષ માત્ર ખાલી એક જ દિવસ, 6 મહિના નહીં, માત્ર ખાલી એક જ દિવસનું સંયમ પાડે તો 7 રાજ ઓળંગી અને સિદ્ધિ ગતિમાં જતો. ખાલી એક જ દિવસનું સંયમ, એક દિવસમપી જીવો પવજમ, ખાલી એક દિવસનું સંયમ પાડે અને કેવું પાછું તો કે અનન્ય મનથી, એટલે કે એક ચિત્ત થઈને, એક ધ્યાન થઈને એ વૈરાગ્યમાં એવો તે ઓળગોળ થઈ જાય, એ સંયમના ભાવમાં એવો તે ઓળગોળ થઈ જાય કે આ એક દિવસના સંયમની તાકાત કેટલી. કદાચ માની લો કે કાળનો દૌર્ભાગ્ય હોય ને, આ કાળનો દૌર્ભાગ્ય છે કે અહીંયાથી ભરત ક્ષેત્રથી મોક્ષ નથી ખુલ્લો, તો કાળના અને ક્ષેત્રના દૌર્ભાગ્યને કારણે પણ એ કદાચ જો સિદ્ધિ ગતિ ન પાવે, જૈવી ન પાવઈ મુખમ, અવશ્ય બેમાન્યો હોય તો પણ એ આ રાજ તો ઓળંગી જ જાય. વિચાર કરો, આ દેવની આવી ગતિ હોવા છતાં પણ એ પગલું વિરાટ નથી, પણ આ પગલું વિરાટ છે. અને પાછી વય નાનીને પગલું વિરાટ, માટે વીર સાહસ. વર્ષો પહેલા પેપરમાં એક જગ્યાએ વાંચ્યું હતું કે જ્યારે સૌથી નાની વયમાં, હંમેશા છે ને કોઈ પણ ક્ષેત્રમાં જો મહાપુરુષ છે ને હંમેશા નાની જ વયમાં હોય, સૌથી નાની વયમાં આ ભારત દેશના ક્રિકેટરના નામમાં એક નામ આવે છે સચિન તેંડુલકર, જે અત્યારે બધાને ખબર છે. અને આ સચિન તેંડુલકરે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું ને, એની પહેલી મેચ જ્યારે પાકિસ્તાન સાથેની હતી ને, એને પાકિસ્તાનના એ 5, 5.5, 6 ફૂટના બોલરે કીધું કે આ થીંગણો માણસ અહીંયા આવીને કરશે શું. જેમ મારું ચાતુર્માસ પ્રવેશ થાય ને મારા કદને જોઈને તમને એમ જ થાય કે મારા સાથે વધ્યા ઘટ્યા મારા સાહેબ અહીંયા મોકલી દીધા. એમ એ વખતે એ ફાસ્ટ બોલરનું નામ મને અત્યારે યાદ નથી. એને એમ કીધું કે આ થીંગણો માણસ અહીંયા આવીને કરશે શું, ને આ ઉંમર કઈ ક્રિકેટના મેડલની નથી, એમ ટોણો માર્યો અને એના જ પહેલા બોલે 6 માર્યા. હું કહું છું આ વિરાટ પગલું નથી. આવા વિરાટ પગલા ભરનાર આચાર્ય ભગવંતોની વાતો આપણે કરવી છે. વીર સુરેશ્વરજી મહારાજા અમારા સમુદાયના તમામે તમામ ગચ્છનાયક જેમ છે, અમારા પણ ગચ્છનાયક પ્રેમ સુરેશ્વરજી મહારાજા, ગચ્છનાયક જયઘોષ સુરેશ્વરજી મહારાજા, આ તમામે પણ આજ કુમાર અવાસ્થામાં દીક્ષા.
અને શાસનના પ્રત્યે એમનું યોગદાન તો તમે વિચારો. સાહેબે કીધું ને કે આજે એક વ્યક્તિને સમજાવવામાં આપણને અઘરો પડે છે. એની સામે કદાચ એને તેવું મન થઈ જાય કહેવાનું કે ભગવાન મને અજન્મા બનાવી જ દે, મારે જન્મ લેવો જ નથી. પણ કદાચ જન્મ લેવો પડે ને તો આવા પંકિલભાઈ ને દીપકબેનના ઘરમાં જ જન્મ આપવો જોઈએ કે જ્યાં બાળકને ઈચ્છા હોય કે ન હોય પણ માતા પિતા મારા કરતા વધારે કામ તો એ લોકો જ કરતા હતા. જે સામે ચાલીને દીકરાને કે વત્સ આ બહુ તો દીક્ષા લેવા માટે છે, તારો જન્મ સંસારના કાદવમાં કૂદવા માટે નથી થયો, સંસારના કાદવમાં આરોટવા માટે નથી થયો. અને હું ફરીને એક વસ્તુ કહીશ જે હું અનેક વખત કહી ચૂક્યો છું, આ દુનિયામાં સાચા માતા પિતા જો કોઈ હોય તો એ જ હોય કે જે પોતાના બાળકને પરાણે પણ સંયમની પાસે મોકલે, ઉપાશ્રયમાં મોકલે. કેમ કે એ જ સાચા માતા પિતા છે, એ જ સાચા હિતસ્વી છે, એમને જ દીકરાના સાચા હિતની ચિંતા છે. દીકરો ના પાડે ને તો પણ મારા મમ્મી પપ્પાએ મને રડતા પણ મોકલ્યો હતો, મને ઈચ્છા નહોતી તોય મોકલ્યો હતો. મને એમ લાગે છે કે ભલે એ દિવસે હું રડતો હતો, આજે હું હસતો છું, એનું એકમાત્ર કારણ છે કે એમણે એ દિવસે મારા આંસુ સામે ન જોયું પણ મારા આગળના હિતને, મારા ભવિષ્યના હાસ્યને જોયું. અને જે લોકો આવું નથી જોતા ને એ લોકો પછી કાયમ રડ્યા કરે છે. યોગદાન તો વિચારો, એક બાળકને સમજાવવો જ્યારે અઘરો પડતો હોય ત્યારે આ હીર સુરેશ્વરજી મહારાજાએ મુસલમાન બાદશાહ, આજે આપણે છે ને બહુ ગર્વ કરતા હોય ને કે તમે નહીં અમે, કે અમારા જેવા કોઈ પ્રભાવક નહીં, પણ આજે એક અમિત શાહ કે નરેન્દ્ર મોદીને પણ છે ને અમે નથી પમાડી શકતા, જે તો ખરેખર હિન્દુ છે તોય અમે એમને પ્રતિબોધ નથી કરી શકતા. અને આ હીર સુરેશ્વરજી મહારાજા મુસલમાન બાદશાહ અકબરને પ્રતિબોધ કરાવીને અમારીનું પ્રવર્તન કરી શકે. આજે અમે શું ગર્વ કરીએ? એમ લાગે કે આ પાઠ ઉપરથી શું ગર્વ કરીએ? આજે જ્યારે પિંક રેવોલ્યુશન ચાલે છે કે ભાઈ અહીંયાથી માસનો નિકાસ કરીને દેશનો વિકાસ કરો, આવા મુદ્દાઓ નિકાસ ઉપરથી વિકાસ જેને લાગતો હોય એવા લોકોને પણ અમે નથી સમજાવી શકતા. અને મુસલમાન બાદશાહ જેના ખાલી ભોજનના ચકલાનું માપ આવે છે, ચકલાની જીભનું માપ કેટલા 1.25 ચકલાઓની જીભનું માંસ ખાય તો વિચાર તો કરો એ ચકલીઓને કેટલો આનંદ થયો હશે. હા, એક હીર સુરેશ્વરજી મહારાજા જે બાલ વયમાં દીક્ષિત થયા, નાની ઉંમર, વય નાનીને પગલું વિરાટ, અને અસંખ્ય ચકલી જેવા પક્ષીઓને કેટલો આમ હાશકારો કર્યો. અમારા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા એ પણ આજ નાની વયમાં દીક્ષિત થયા. પરિવારજનોને ખબર પડી કે સંયમના રંગે રંગાઈ ગયા છે, વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે. એક વખત ભાગી ગયા ને તો પાછા લાવ્યા અને જ્યાંથી ભાગ્યા હતા એ સ્ટેશન માસ્ટરને કીધું કે આ ચિત્ર ધ્યાનમાં રાખજો, આ ચિત્ર ધ્યાનમાં રાખજો. આ કોઈ લાપતા વ્યક્તિ નથી, પણ આ ઘડી લાપતા થઈ જાય છે ને માટે ધ્યાનમાં રાખજો. જો આ સ્ટેશન ઉપરથી આ દીકરો ભાગે ને તો સ્ટેશન માસ્ટરને કહી નાખ્યું તરત અમને આવીને કહી દેજો. અને આ પ્રેમસુરી દાદાને ખબર પડી આ મહાપુરુષના ચિત્રો અહીંયા તમારી નજર સામે છે. ખાલી એમના અહીંયાથી ઊભા થયા પછી ચરણમાં મસ્તક ઝુકાવીને કહેજો કે આપના કાંઈક અંશો અમારા જીવનમાં આવે, અમને તો અહીંયાથી છૂટવાનું મન જ નથી થતું. વધુ ને વધુ આ સંસારમાં કૂદવાના રસ જાગે છે. અમારી આ માનસિકતાને ખરેખર ધિક્કાર છે. ગઈકાલે એક વાક્ય કીધું હતું, રોજ સવારના ઉઠતાની સાથે બોલવાનું. આજે સવારના બોલ્યા હતા, મનોરથ કરું ચારિત્રના સૌ શ્રમણના ચરણોમાં નમી, ધન્ય છે આને ધિક્કાર છે મને. આજે સવારના ઉઠીને કોને આ હોમવર્ક કર્યું હતું? હા, સાહેબ કીધું બધા ભાવો અહીંયા જ રાખીને જવાના છે ને આ હોમવર્ક મારે જ યાદ રાખવું પડ્યું કે ભાવો તો મારી સાથે જતા ને બધા. અને દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાને ખબર પડી કે ભાઈ સ્ટેશન માસ્ટરને મેસેજ મળી ગયો છે, પણ સ્ટેશન માસ્ટરને મળેલો મેસેજ એમને મળી ગયો. હા, ભલે એ વખતે કંઈ આવા વોટ્સએપના જમાના નહોતા, પણ મેસેજ ફાસ્ટ જતા હતા. અને આ મહાપુરુષ એમની સંયમની ઝંખના કેવી હશે? આજે છે ને વીરવેરો ખરેખર બહુ
મને લાગે કે બહુ સૌભાગ્યશાળી છે, કેમ કે આમ હાલતે ચાલતે વડગોળે લઈ અને એ દીક્ષા મળી જાય છે. અને આ મહાપુરુષને અંદરની ઝંખના જે દીક્ષા લેવી છે, એક દિવસનો મહોત્સવ નથી થયો. આપણે અહીંયા બહુ જાજરમાં 9 દિવસનો મહોત્સવ, સવાર અને સાંજ રોજ અવનવા કાર્યક્રમો. આવતીકાલે ચારિત્રનું ચોપડા પૂજન, સંસારના ઘણા ચોપડા પૂજનો કરી કરીને આપણે દુઃખી થયા, પણ ચારિત્રનું ચોપડા પૂજન કઈ રીતના થઈ શકે એની વાત આવતીકાલે અહીંયા ફરી પાછી સવારના થશે. અને રાતના આજે રાત્રે એક ભવ્ય નાટિકા અને આવતીકાલે એક જે આવશે સસ્પેન્સ બધું છે ને, અત્યારે તે પણ નથી ખોલવા, ધીમે ધીમે ખોલશું. પણ વાત એ છે કે આ મહાપુરુષને જ્યારે મેસેજ મળી ગયો કે ભાઈ આપણને કોઈ વડગોળે ચડાવીને દીક્ષા નથી આપવાનું, વીર જેવું આપણું સૌભાગ્ય નથી. અને આ મહાપુરુષ પોતાના ગામથી નીકળીને 36 માઇલ રાતોરાત ચાલી ગયા. અને 36 માઇલ એટલે કે 60 કિલોમીટર પગપાળા ચાલવાનું. આપણે છડીપાલી સંઘમાં પણ છે ને, આમ ખાલી 12 ના 15 થાય ને એટલે આમ સંપત્તિને ફરિયાદ કરે, ભાઈ જરા કિલોમીટર તો માપસર રાખો. 60 કિલોમીટર ચાલી પ્યારાથી સુરત પહોંચ્યા. પછી ત્યાંથી ટ્રેન પકડીને પાલિતાણા દાન સિસોજી મહાશય પાસે દીક્ષા લીધી. અને યોગદાન કેવું, એ મહાપુરુષે દીક્ષા લીધા પછી છે ને નક્કી કર્યું કે આ આખા જીન શાસનમાં કઈ વસ્તુ ખૂટી રહી છે. એવા મહાપુરુષો છે કે જે તીર્થોના જીર્ણોદ્ધાર કરાવે છે, એવા મહાપુરુષો છે કે જે નવા નવા તીર્થો બનાવે છે, એવા મહાપુરુષો છે ગચ્છનાયકો છે કે જે શાસ્ત્રોના ફિલ્ડમાં છે, પણ એક ફિલ્ડ એવું છે કે જે હજી સ્પર્શાયું નથી. એ મહાપુરુષે વિચાર્યું કે એક ક્ષેત્ર એવું છે કે જે હજી સ્પર્શાયું નથી. એક ક્ષેત્ર એ હતું કે સંયમી મહાત્માઓની એક આખી ફોજ તૈયાર થાય, યુવાન વયમાં નીકળેલા એ મહાત્માઓ કે જે આગળ શાસનની ધુરા સંભાળી શકે. અને આ મહાપુરુષનું સૌથી મોટું યોગદાન જીન શાસનને જો કોઈ હોય તો એ છે આ સમુદાયમાં બાળ વયમાં ને યૌવન વયમાં નીકળેલા 450 થી અધિક શ્રમો. જો અન્ય સમુદાયમાં નથી એવું નથી કહેતો, અન્ય સમુદાયના કાર્યો જબરદસ્ત હશે, પણ ગુરુદેવની ભાવના થઈ આજ ગિરિરાજની યાત્રા કે જે ગિરિરાજની તળેટીમાં એમણે દીક્ષા લીધી, એ જ ગિરિરાજની યાત્રા કરતા કરતા મનમાં એક વિચાર આવે કે પ્રભુ તારું શાસન 18,000 વર્ષ સુધી ચલાવવું છે, તો એની જવાબદારી મારી પણ છે. મારી એટલે મારી એકલાની કે તમારી પણ? તમારી પણ. કેમ કે અમે તૈયાર કરીએ પણ તમે સોંપો તો તૈયાર થાય ને. અને નક્કી કર્યું ને ભુવન પણ સુશ્રીજી મહારાજાને કહે છે કે ભાઈ જો ધંધો કરવો હોય ને તો અમદાવાદની નગરી રાજનગરી બહુ સારી છે. શું કીધું? કેમ મોકલ્યા? ધંધો કરવો તો ક્યાં સારો થાય? સાચું બોલ, વ્યાપાર ક્યાં સારો થાય? અત્યારે તો સુરતમાં થાય. 108 દીક્ષા. કાર્તક વદ દસમનો દિવસ કેવો છે? તમે જો વીરનો સૌભાગ્ય, એક જ દિવસે ભારતભરમાં 108 દીક્ષા થાય એવા સમાચાર છે. એવો અદ્ભુત દિવસ. અને એ મહાપુરુષ કે છે ભુવનમાં કે તું જા, મુંબઈ જા અને સંયમીઓની ફોજ તૈયાર કર. એક મહાપુરુષ એવા થયા કે જેમણે મુસલમાન બાદશાહને તૈયાર કરી અમારી પ્રવર્તન કરાવ્યું. બીજા મહાપુરુષ એવા થઈ ગયા કે જેમણે સંયમોની આખી ફોજ તૈયાર કરી. એટલું જ નહીં, એક આખા શાસ્ત્રની પણ ફોજ તૈયાર કરી. જે એવા શાસ્ત્રો હતા કર્મગ્રંથ વગેરેના કે જે નહોતા પ્રાપ્ત થતા, બધા ધમકાઈ ગયા, એમને બહાર કાઢ્યા. કાર્તક વદ સત આજે પ્રેમ સિસોજી મહારાજનો જન્મદિવસ. ઓહ, કેવો યોગાની બધું બોલતો. 122મો જન્મદિવસ આ મહાપુરુષનો આજના દિવસ. એટલે કે આજના દિવસે આ જ પાલિતાણાની ધરતી પર આ મહાપુરુષે દાન સિસોજી મહારાજા પાસે રજોવરણની પ્રાપ્તિ. પહેલું યોગદાન અમારી પ્રવર્તનનું, બીજું યોગદાન શાસનને સંયમની આત્માઓનું, અને ત્રીજું એક મહત્વનું યોગદાન પૂજ્યપાદ જયઘોષેશ્વરજી મહારાજાનું, અને એ હતું સંઘ ભાવ. એક અદ્ભુત કાર્ય. કદાચ એમણે પ્રવચનો બહુ ઓછા આપે પણ જ્યારે જ્યારે પ્રવચન આપે છે ત્યારે એક વસ્તુ વારંવાર દરેક વ્યક્તિના મગજમાં એમણે ઉતારી દીધી હતી: વ્યક્તિ મહાન નથી, સંઘ મહાન છે. મારા ગુરુદેવ પાસે રાતોની રાતો મેં આ વાક્ય વારંવાર સાંભળ્યું છે કે ધર્મ પ્રેમ
ક્યાંય પણ કોઈ સંયમી આત્મા કોઈ પણ સમુદાયના હોય એના માટે ઘસાતું ન બોલતો, કેમ કે સમુદાય મહાન નથી, શાસન મહાન છે. આજે એ નબળું વાક્ય કોઈ સમુદાયને ઘસારો નથી પહોંચાડતો, શાસનને ઘસારો પહોંચાડતો. આ પણ મહાપુરુષ એ જ બાલ્ય વયમાં યૌવન વયમાં નીકળી ગયા હતા અને એમણે પણ એવી જ સંયમીઓની ફોજ તૈયાર કરી છે. અને જય ગોસ્વામી મહારાજનું આ શાસ્ત્રની જો બહુ જ મહત્વનું અનેકવિધ યોગદાનમાંથી એક યોગદાન હોય એ જય ગોસ્વામી મહારાજનું ગીત તૈયાર છે ને, એ જય ગોસ્વામી મહારાજનું ગીત આપણે લઈશું અને એમની સાથે એમને યાદ કરશું. છેલ્લી 5 મિનિટમાં આપણે સમિંગ અપ કરવું છે. સંઘ ભાવના મારા માટે એક કાર્ય જો બહુ સહેલામાં સહેલું કરવાનું હોય તો એ છે સંઘ પ્રત્યેનો સદભાવ, સંઘ પ્રત્યેનું બહુમાન અને સંઘની અનન્ય ચિત્તથી ભક્તિ. સંઘના કોઈ પણ ક્ષેત્રમાં આખા દિવસમાંથી જેટલા કલાક તમે યોગદાન આપશો ને એ જ તમારા કલાકો એ લેખે લાગશે. બાકી સંસારની જવાબદારીઓ તો આખી જિંદગી આપણે વેધારી જ છે, એનો કોઈ જ અર્થ છે. આ મહાપુરુષની સંભાવના કેવી, પોતે જાપ કરવા બેઠા હોય સંઘ આવે ને, જાપને સાઈડમાં મૂકે. કોઈ પૂછે કે સાહેબ આવું શા માટે? કે આ તો સ્થાપના નિક્ષેપો છે, આ મારી સામે ભાવ નિક્ષેપો છે. સ્થાપના નિક્ષેપો ને ભાવ નિક્ષેપો હવે આ સંઘમાં મારે સમજાવવું ન પડે. આ મહાપુરુષે જે યોગદાન આપ્યું તમને બધાને મેં કીધેલું છે કે સમયસર આપણે દરેક પ્રોગ્રામ પૂરા કરીએ છીએ. છેલ્લી 5 મિનિટ આ મહાપુરુષોના એ ગુણગાનને સાંભળ્યા વગર આપણે કોઈ ઊભા નહીં રહીએ. આજના લાભાર્થીનું નામ, આજના સાંજનો કાર્યક્રમ, એની જાહેરાત થાય, મહાપુરુષના આ નામોનું સ્મરણ થાય, એમના ગીતગાનનું સ્મરણ થાય. એ સાંભળ્યા પછી સર્વમંગલ વંદન પચકાણ કરીને પછી આપણે બધા રવાના થશું. આજના લાભાર્થીનું નામ અને આજના સાંજના કાર્યક્રમની વાત, આવતીકાલના કાર્યક્રમની વાત અને પછી એક પ્રવચનની પ્રભાવનાનો લાભ આપીને જજો. લાભાર્થી છે દિલીપભાઈ જેઠાલાલ શાહ પરિવાર, જે ગીરના માસા માસી છે. આજે રાત્રે 8 વાગે સંયમ વિના નહીં ઉદ્ધાર કોર્ટ રૂમ ડ્રામા આજ પરિસરમાં થશે. આવતીકાલે સવારે ચારિત્રનું ચોપડા પૂજન પૂજ્ય ગુરુ ભગવંતો વિવેચન સંભળાવશે સંગીત સાથે. આવતીકાલે રાત્રે 8 વાગે ફરી એક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવચનની ધારા ખૂબ સુંદર છે. ધારામાં એક ડબ્બો મારે પણ જોડવો છે. એન્જિન તો પ્રભુ વીરથી ચાલુ થયું હતું, પરંતુ આ જે છેલ્લો ડબ્બો છે એ પણ કંઈ ભૂલાયો નથી. એના માટે હું કોઠારી દર્શનભાઈને માઇક આપું છું. 5 મિનિટમાંની 1.5 મિનિટ એ લેશે. ધન્યવાદ વિરાટ. ભાઈઓ તથા બહેનો, આપણે લોકોએ અત્યાર સુધી જે સાંભળ્યું એ એવા મહાપુરુષોનું સાંભળ્યું હતું કે જે અત્યારે આપણી વચ્ચે હાજર નથી, એમની પ્રતિકૃતિ નથી, પણ આપણી વચ્ચે અત્યારે એક સદેહ પણ હાજર છે. ધર્મપ્રેમ મારે એમના વિશે કંઈ કહેવું છે. ફર્સ્ટ ઓફ ઓલ એક તો વીર તારા માટે, જેઓની વય હશે માત્ર 14 કે 15, પ્રભુનો માર્ગ ઉતર્યો છે એના હૃદયની અંદર. કર્મોની સામે જે આપ લડાઈ લડવા જઈ રહ્યા છો ને, ગુરુના આશીષથી આપ બની જશો સિકંદર. ઉંમરની સરખામણીમાં વીર આપની સમજદારી થોડી વધારે જ આગળ નીકળી ગઈ, અને નીકળે પણ કેમ નહીં. જે ગુરુના ચરણમાં આપ ગયા છો ને, એ ગુરુના ચરણ પણ કંઈક આ જ ઉંમરમાં સંયમ તરફ ઉપડ્યા હતા. આજે મારે આવા જ ગુરુવરની થોડી વાત કરવી છે. મહારાજ જ્યારે બાળક હતા એ સમયે ઘરમાં ધર્મની આરાધનાનો પ્રસંગ છે. આજની આપણી જનરેશને આ કિસ્સો સમજવા જેવો છે. ઘરમાં પહેલેથી ધર્મના સંસ્કારોનું સિંચન હતું. પૂજા કરવું એ મેન્ડેટરી હતું. કોઈ પણ સંજોગોમાં ભગવાનની પૂજા તો કરવાની જ. હવે તે સમયે ઘરથી સ્કૂલ થોડીક દૂર હતી અને સ્કૂલના સમય પણ પ્રતિકૂળ હતો.
એ વખતે બાળક ઘરેથી પૂજા કરીને, પૂજાના કપડાં પહેરીને નીકળે, દેરાસર પહોંચી પૂજા કરે અને ઘરે જવાનો સમય ન હોવાથી સ્કૂલ બેગમાં જ યુનિફોર્મ લઈ જાય. ભગવાનની પૂજા કરીને ત્યાં જ યુનિફોર્મ ચેન્જ કરી અને ત્યાંથી સ્કૂલે જાય. પણ કોઈ પણ સંજોગોમાં મારે મારા ભગવાનની પૂજા કરવી છે, ભગવાનની પૂજા કરવા માટેની એવી ઉત્કૃષ્ટ અને ઉમદા ભાવના. આની સાથે મારે પણ એક પ્રસંગ જોડવો છે. પરમાત્મા ભક્તિ પ્રત્યે એમને એટલું બધું, આપ સૌને ખ્યાલ તો આવી ગયો ને, વાત પૂજ્ય ધર્મપ્રેમ વિજયજી મહારાજ સાહેબની ચાલે છે, જે વીરના ગુરુ બનવાના છે. એમણે પણ 14 વર્ષે દીક્ષા લીધી છે અને આજની આપણી જે થીમ છે ને એમાં એ પણ સ્યુટેબલ જ છે. એમનો ફોટો પણ મેં ત્યાં મૂકી દીધો છે, એમને ના ખબર પડે એવી રીતે. એમણે તો મને આ 4 મહાપુરુષોના કીધા હતા, મારા માટે એ પણ મહાપુરુષ જ છે. એમને આરતી કરવાનો નિયમ, રમવા જાય અને આરતી અવશ્ય કરે. એક દિવસ એવું બન્યું કે રમતા રમતા બાળકનું ધ્યાન ન રહ્યું, આરતીનો સમય વીતી ગયો અને પછી ખ્યાલ આવ્યો કે આરતી તો રહી ગઈ. ઘરે જતા પહેલા આરતી કરવા માટે પહોંચ્યા, માંગલિક થઈ ગયેલી આરતી એમણે ઉતારી અને પછી પાછા ઘરે ગયા. ત્યારે મમ્મીએ પૂછ્યું, માતાએ પૂછ્યું કે આજે આરતી કરી? એમણે કહ્યું હા. પછી બીજે દિવસે ન કોઈ તિથિ, ન કોઈ પ્રસંગ, ન કોઈ કલ્યાણ, અને માતાએ ઉપવાસ કર્યો. બાળક ભાવિક પૂછે છે કે આજે કેમ ઉપવાસ? આજે તો કોઈ તિથિ નથી, આજે કોઈ કાર્ય નથી, તો પણ? ત્યારે માતાએ કહ્યું કે હું આરતી ઉતારતી હતી ત્યારે તું નહોતો પૂછ્યો. માતાને ખબર હતી બાળક જુઠ્ઠું બોલે છે એવું એમનું કહેવું નહોતું, પણ આરતી પ્રત્યે એનો મનોભાવ ટકી રહે ત્યારે માતાએ એવો નિર્ણય કર્યો. આ હું એટલા માટે કહું છું કે માતાને બાળક પ્રત્યે પ્રેમ હતો ને એના કરતાં વધુ ધર્મ પ્રત્યે પ્રેમ હતો. એવી માતાએ આવા ધર્મ પ્રેમ વિજયજીનું સર્જન કર્યું છે. ખરેખર અનુકરણીય છે, અનુમોદનીય છે. આગળ દર્શનભાઈ કહેશે. ઉપવાસ કર્યો એના પછી તો ભાવિન એકદમ આમ ખબર નહીં એમને શું થઈ ગયું. ભાવિન કે આવી રીતે મારે લીધે મારી માતા ઉપવાસ કરે છે. ત્યાર પછી એક પણ દિવસ એવો નથી ગયો કે બાળક આરતીમાં ના પહોંચ્યો. આવા હતા આપણા ગુરુવર શ્રી ધર્મપ્રેમ મહારાજ. અને આવા છે આપણા ગુરુવર ધર્મપ્રેમ મહારાજ. માતાની બાળકને સમજાવવાની કેવી ચોટદાર પદ્ધતિ અને બાળકનો મા પ્રત્યેની કેવી ઉમદા ભક્તિ અને પ્રેમ. આવા તો દીક્ષા અંગીકાર કર્યા પહેલાના ઘણા પ્રસંગો છે. હવે 1-2 પ્રસંગ દીક્ષા પછીના સાંભળીએ. હાલમાં મહારાજ સાહેબની 80મી ઓળી ચાલે છે. અત્યારે 80મી ઓળી ચાલે છે. 80મી ઓળી એટલે એમના 21 વર્ષના દીક્ષા પર્યાયમાં 9 વર્ષ એમને આંબીલની આરાધના કરેલી છે. હવે આંબીલની આરાધના હોય એ વખતે વિહાર કરવાનો હોય તો મહારાજ સાહેબ એવી પણ જગ્યાએ ગયા છે. રાજસ્થાનના અમુક ગામમાં એવા બી જગ્યા છે કે જ્યાં ઉપાશ્રય ના હોય તો એ વખતે શાળામાં રહેતા હતા અને એ વખતે ગોચરી મળે કે ના મળે એ ખાલી રોટલી અને પાણીથી આંબીલની આરાધના કરતા હતા. તપશ્ચર્યા કરવાનું કેવું ઉત્કૃષ્ટ આત્મબળ. મહારાજ જ્યારે લાંબા સમય સુધી વ્યાખ્યાન આપે છે ને ત્યારે એમને હંમેશા થ્રોટ ઇન્ફેક્શન થાય છે અને ઘણી વખત તો દિવસો સુધી બોલી પણ ના શકે. ડૉક્ટર ઘણીવાર ના પાડી કે તમે પ્રવચન ના કરો અને થોડા દિવસ આરામ કરો, પણ આપણા ગુરુવર એવા ધર્મપ્રેમ મહારાજજી કહે જીન શાસનની સેવાનો એક પણ અવસર નહીં છોડવાનો. શાસન પ્રત્યે કેવું અગાઢ સમર્પણ. છેલ્લો એક પ્રસંગ સાથે મારી આ વાત પૂર્ણ કરવા માંગુ છું. તમે જ્યારે ગુરુવર પાસે જાઓ ને ત્યારે ગુરુવર તમારી ઉંમરના થઈ જાય. તમે કિડ છો તો મહારાજ કિડ બની જાય. તમે ટીનેજર હો તો મહારાજ તમારી જોડે ટીનેજર જેવી વાત કરે. તમે યંગસ્ટર્સ છો તો તમારી જોડે યંગસ્ટર્સ જેવી વાત કરે. અને જો ભૂલથી કોઈ વડીલ જાય તો એમની જોડે વડીલની વાત કરે. ભૂલથી નહીં પણ વડીલો જનરલી જાય અને એમની જોડે વડીલ જેવી વાત કરે. તો બીજી એક વાત, મહારાજ સાહેબ કોઈ દિવસ તમને આરાધના કરવાનું ના કહે. મહારાજજી એમ ના કહે કે તમે આરાધના કરો, તમે પૂજા કરો, તમે કંઈ બી કરો. કોઈ બી આરાધનાનું મહારાજજી ક્યારેય ના કહે. પણ મહારાજજી પાસે જાઓ ત્યારે મહારાજજીને ખબર પડે કે તમે પૂજા નથી કરતા તો તમને એવું ના કહે કે તમે પૂજા ના કરો. તમે મારી પાસે ધર્મના પાઠ શીખો.
તમે ચૈત્યવંદન ભાષ્ય શીખો. અને પાઠ કરવાના પણ અનુકૂળતા તમારી. તમે આખા દિવસમાં સપોઝ તમે તમારો ટાઈમ અનુકૂળ ના હોય, લાઈક તમે 10:30 રાતે પહોંચો તો અડધી ઊંઘમાં, કાચી ઊંઘમાં બી મારા સાહેબ ઉઠી અને તમને પાઠ ભણાવે. વિરાગભાઈ 10:30 વાગે તમને પાઠ ભણાવેલા છે. અને તેઓ હંમેશા કહે ધર્મને તમે સમજશો તો તમને ધર્મ ઓટોમેટિક કરવા લાગશો. એટલે જ્યારે તમારું ચૈત્યવંદન ભાષ્ય પતે પછી તમે સામેથી જ ભગવાનની પૂજા કરવાનું ચાલુ કરી દો. અને ગુરુવરને તમે પૂજા કરવાનું કહેવાની પણ જરૂર ના પડે. આ જ છે અમની યુનિક સ્ટાઇલ. ગુરુવર ધર્મપ્રેમ મહારાજની તમને ધર્મના માર્ગે લાવવા. એના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન અને કાયાથી ઈચ્છાવી દે છે. પૂજ્ય જયગોર સુરી મહારાજ સાહેબનું સલામ. વંદન પચકાન Matero Shami, Kamasako, Mandil, Jamijai, Shia, Swami Sata ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે સવારના 8:30 વાગે, રોજ ભલે તમે મોડા આવો છો, પણ આવતીકાલે 8:30 વાગે વીરની જે એન્ટ્રી અને વીરનું જે સૌથી પ્રારંભિક ચારિત્રના ચોપડા પૂજનનું જે કાર્ય છે એ નિહાળવાનું ચૂકાઈ ન જવાય, એનું ખાસ ધ્યાન રાખજો. એ તમે પહેલી વખત જોશો કે તમે તમારા ચોપડા પૂજન ઘણી વખત હશે, પણ ચારિત્રનું ચોપડા પૂજન જે છે એ આવતીકાલે પહેલી વાર નિહાળવા મળશે. તો સમયસર આવશો તો નિહાળી શકશો. 8:30 વાગે પચકાન ઉપવાસ પાનાહાર કોઈ સૂર્યોગી અવલોકે દિવસે પાનાહાર ગુજરાત કુટુંબ જાણતા હોય સાહેબ બચ્ચન ને દિવસો પાણસો લેવેનવા ને જો સચિતના સિતના પોસ્ટરે પોસ્ટી કે મિલો કે લોકો પોસ્ટી કોઈ સમજો કે જો બે સમય સાહેબ અને સાહેબ બચ્ચન ને દિવસો આઈએમએમ ની વિડિયો પચકાય લેવાલે છે નોકરી માટે એકાસર બે રૂપિયા ટીબીએમ યાન કે સાહેબ સાગરીય ગુરુ કે પાઈ ખાવાની માટે સૂર્યોગી પાણસો લેવેનવા ને જો સચિતના પોસ્ટી કો સેમી સર્વમ ને સર્વ કલ્યાણ કારણમ કલ્યાણ સર્વ ધર્માનમ જે